હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હું અભિજીતસિંહ ઝાલા આજના આ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ફરી એક વખત મળ્યા છીએ, ફરી એક વખત મળવાનો મોકો મળ્યો છે, ફરી એક વખત ભણવાનો મોકો મળ્યો છે અને હવે તો પ્રસંગ પણ છે. મતલબ કે બધું સંભળાય છે, મને તો સંભળાય છે. મને કન્ફર્મેશન ખાલી તમે આપી દેજો કે તમારા તરફથી બધું ડન છે કે કેમ. તમને હું દેખાઉં છું કે નહીં, તમને હું સંભળાવું છું કે નહીં. જો હું તમને સંભળાવું છું, જો હું તમને દેખાઉં છું, તો પછી તમારે એક કામ કરવાનું છે. એક વખત ખાલી મને હા પાડી દેવાની છે પહેલા, અને પછી શું તો કે પછી તમારે તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, તમામ વિદ્યાર્થી મિત્રો સુધી મારા આ સેશનને પહોંચાડી દેવાનું છે. મારા નહીં, આપણા આ સેશનને પહોંચાડી દેવાનું છે દોસ્તો. રાઈટ, જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો બધા લોકો સૌથી પહેલું કામ એ કરશે. બરાબર. તો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. રાઈટ, મેં તમને શુભેચ્છાઓ તો પાઠવી હતી, પણ નવા વર્ષે પહેલી વખત આમ જોઈએ તો આપણે મળી રહ્યા છીએ. તો તમામ વિદ્યાર્થી મિત્રોને આજે નવા વર્ષમાં જે આપણે નવા વર્ષમાં પ્રવેશ્યા છીએ એ નવું વર્ષ ખૂબ જ લાભદાયી નીવડે, રાઈટ, ફળદાયી નીવડે. અને જે પણ આશાઓ, જે પણ ઈચ્છાઓ, એ તમામ ઈચ્છાઓ અને આશાઓને પાર કરી શકો, ગોલને એચીવ કરી શકો, એવી માં ભગવતી પાસે પ્રાર્થના કે તમને એવી શક્તિ આપે. રાઈટ, ધીમે ધીમે કરી અને કાફલો મોટો થઈ રહ્યો છે દોસ્તો. સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓનો પ્રેમ જે છે એ પ્રેમ કોથળાબંધ પ્રેમ જે છે એ પ્રેમનો ઢગલો થઈ રહ્યો છે દોસ્તો. 7 લાખ જેટલા સબસ્ક્રાઇબરો જે છે એ એવો એક બહુ મોટો એવો બેન્ચમાર્ક છે એ આજે વેબ સંકુલે અચીવ કર્યો છે. રાઈટ, તમારી સમક્ષ વિકાસ સાહેબને, તમામ ડાયરેક્ટરો શ્રી અને સાથોસાથ વેબ સંકુલની જે ટીમ છે એ ટીમ તમારી સમક્ષ હાજર થઈ હતી 6 કલાકે સાંજે. બરાબર, અને એ રાજીપો વ્યક્ત કરવા માટે હાજર થઈ હતી. હું ત્યાં નહોતો, તો આજે તમારી સમક્ષ એ રાજીપો હું વ્યક્ત કરું છું. બધા વતી, વેબ સંકુલ ટીમ વતી આપ તમામ વિદ્યાર્થી મિત્રોનો હું ફરી એક વખત આભાર વ્યક્ત કરું છું કે બધા વગર ચાલશે પણ તારા વગર નહીં. સમજાઈ ગયું? કારણ કે તમે છો વિદ્યાર્થીઓ છે તો જ ત્યાં વેબ સંકુલ છે. બરાબર ને? તો તમામ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ કહું છું. અને એ પણ કહીશ કે દોસ્તો, અમારા કામને દૂર સુધી પહોંચાડતા રહેજો. હર હંમેશને માટે જેવી રીતના આમ કામ કરતા રહ્યા છે એવી જ રીતના તમારી સમક્ષ કંઈક ને કંઈક સારું નવું લાવતા રહેશું. વિદ્યાર્થીઓના હિતમાં સારી વાતો કરતા રહેશું દોસ્તો. તો આજે આમ જોઈએ ને તો છેલ્લો દિવસ છે સાહેબ. છેલ્લો દિવસ એટલે શું વળી, એ કેમ વળી બંધ થઈ છે કેમ નહીં. ચોપડી જ્યારે શરૂઆત કરી હતી આપણે, ચોપડીની ભવ્ય પ્રતિસાદ મળ્યો તો બહુ બધા છોકરાઓ આ ચોપડીના લેક્ચર્સમાં જોડાયા હતા. 6ઠું ધોરણ આપણે એવી સરસ રીતના ભણ્યું કે સાહેબ તમે ક્યારેય નહીં ભણ્યો એવી રીતના આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. 7મા ધોરણનો આ લેક્ચર નંબર લાસ્ટ છે, આ છેલ્લો લેક્ચર છે. મતલબ કે 7મા ધોરણના આજે 30 ક્વેશ્ચન કરીશું, એ 7મા ધોરણના છેલ્લા ક્વેશ્ચન હશે. આની પછી 8મું ધોરણ સ્ટાર્ટ થશે, પછી 9મું ધોરણ સ્ટાર્ટ થશે. પરંતુ હવે સાહેબ તલાટીનો માહોલ જામ્યો છે. તલાટી જે છે એ તલાટીના રણસિંગા વાગી ગયા છે. બરાબર, અને હવે બધા પાર્થ જે છે પાર્થને કહી દીધું છે કે પાર્થને કહો ચડાવે બાઢ, હવે યુદ્ધે જ કલ્યાણ. જ્યારે તમે તમારા શસ્ત્રોને તૈયાર કરી રહ્યા છો તો ગુરુદ્રોણની પણ એક એવી ઈચ્છા છે, રાઈટ, એક એવું કર્તવ્ય છે કે તમારી સામે કંઈક સારું લાવતા રહીએ. એટલે તલાટી માટે પણ ખૂબ સારું કામ થશે. વેબ સંકુલ જે છે, વેબ સંકુલ ફોરેસ્ટ માટે પણ તમારા માટે કંઈક નવું લાવવા જઈ રહ્યું છે. રાઈટ દોસ્તો, અતિ મહત્વના તમે કદાચ એક સાઈડ તલાટીનો સિલેબસ જોઈ લ્યો ને, તો એક સાઈડ શું છે, એક સાઈડ જીકે છે અને એક સાઈડ છે મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ. બરાબર, આ 3 વિષયો પર ખૂબ સરસ રીતના ભાર દેવાનો છે સાહેબ. આ જીકે નો પોર્શન કેટલો કરી શકીએ, કેટલું લેન્ધી છે, કેટલા બધા વિષયો છે સાહેબ, શું કરું? સૌથી પહેલું સાહેબ હું તમને એક વાત કહીશ કે સૌથી પહેલા તમારે તો 6 થી 10મા ધોરણ સુધીના પાઠ્યપુસ્તક ખબર હોવા જોઈએ. દોસ્તો, તમને પાઠ્યપુસ્તકનું ભૂગોળ નથી આવડતું ને ભારત ગુજરાતનું, તો બીજું કરવા ન જવાય. જો તમને પાઠ્યપુસ્તકનું ગુજરાતનો ઇતિહાસ ને ભારતનો ઇતિહાસ નથી આવડતો, બીજું કરવા ન જોવાય. જો તમને પાઠ્યપુસ્તકનું બંધારણ નથી આવડતું, તમારે બીજું કરવા ન જોવાય. નાગરિક શાસ્ત્ર નથી આવડતું, તમારે બીજું કરવા ન જોવાય. સમજાય છે? સાંસ્કૃતિક વારસો ગુજરાતના અને ભારતના પરિપ્રેક્ષ્ય જે આપણી જીસીઆરટીમાં આપેલો છે નથી કરી શકતા, તો બીજે કરવા ન જવાય. વિજ્ઞાનનું પુસ્તક તમે 6 થી 10 ધોરણના નથી ભણ્યા તો બીજું જોવા જવાય નહીં. તો સાહેબ હું તમને એમ કહું છું કે 6 થી 10મા ધોરણ સુધીના પાઠ્યપુસ્તકો મસ્ત કરો. સાથે એક પુસ્તક જિલ્લાનું વસાવી લ્યો. એટલા માટે નહીં, મેં કર્યું છે. બિલીવ મી દોસ્તો, હું કોઈ દિવસ ખોટા પ્રમોશન નથી કરતો, પણ શું કામ કહું છું તમને, એ જિલ્લાના પુસ્તક મારું નહીં, કોઈનું લેજો તમતા ચાલશે, પણ એ જિલ્લાના પુસ્તકમાં ઇતિહાસ, એનો વારસો, એની ભૂગોળ, એનું રાજકારણ બધું તમને મળી જશે. તો એક સાઈડ જીકે ને તમને કીધું 6 થી 10મા ધોરણના પુસ્તકો કરો, એક સાઈડ તમે ઉપાડી લ્યો એક જિલ્લાનું પુસ્તક, અને સાથોસાથ જે ઓલા 3 મેઇન વિષયો છે એના પર ફોકસ કરો.
રેગ્યુલર કરંટ અફેર્સને જોતા રહ્યો, 3 મહિનાના કરંટ અફેર્સને તમે આ 15 દિવસમાં કરી નાખો, ગયા 3 મહિનાનું, બરાબર. પછી રેગ્યુલર સાથે જોડાઈ જાઓ એટલે 5 કે 6 મહિનાનું કરંટ અફેર્સ તમારું મસ્ત થયું હોય દોસ્તો. એટલે મેજોરિટી જે છે એ મેજોરિટી એ 5 થી 6 મહિનાના કરંટ અફેર્સમાંથી ક્વેશ્ચન્સ રહેતા હોય છે. બહુ જલ્દી દોસ્તો, બહુ જલ્દી હું તમારી સમક્ષ તલાટી કઈ રીતના ક્રેક કરવી એનો એક વિડીયો લઈને લાવીશ. આમ તો જો કે કાલે જ લઈ આવીશ, બરાબર. તો કાલે મારી રાહ જોજો, કાલે હું તમારી સમક્ષ આવીશ, તમારા માટે કંઈક સારા સમાચારને પણ લઈને આવીશ, બરાબર. તમારી સમક્ષ હું હાજર થઈશ. એની પહેલા કહી દઉં દોસ્તો કે જે પણ વિદ્યાર્થીઓ ઈચ્છુક છે લોંગ ટર્મ બેચમાં જોડાવા માટે, તો એવા વિદ્યાર્થીઓ માટે અમે બધા ફૂલ ને ઓલો ફુવારો ફૂસફૂસ ને બધું લઈને બેઠા છીએ. પહોંચી જાઓ, બધા લોકો આવી જાઓ ઓફલાઈન બેચમાં, બધા લોકો આવી જાઓ સાહેબ. સંગીત સર્કલ, આરટીઓ સર્કલ, ગાંધીનગર મુકામે આવી જાઓ. પહેલો ડેમો ડન એન્ડ ડસ્ટેડ, સેકન્ડ ડેમો ડન એન્ડ ડસ્ટેડ, થર્ડ ડેમો ડન એન્ડ ડસ્ટેડ, થર્ડ ડેમો ડન એન્ડ ડસ્ટેડ. કાલે ચોથો ડેમો છે અને પછી 5મો ડેમો. ટાઈમિંગ છે 10:30 થી લઈ અને 12:30 સુધીનો. અહીંયા એડ્રેસ આપેલું છે, અહીંયા નંબર આપેલા છે, કોન્ટેક્ટ કરી શકો. ના સાહેબ અમે તો શિક્ષક બનવા માંગી છીએ, ટેટ ટાટની તૈયારી કરવા વાળા વ્યક્તિઓ છીએ અમે, રાઈટ. તો 1, 2, 3 ડેમો ખતમ થઈ ગયા છે. ચોથો ડેમો કાલે એસએસ નો છે, કન્ટેન્ટ નો છે, તો જોજો સાહેબ, રાઈટ. આ બધા જ ફેકલ્ટીઝ છે તમને ત્યાં ભણાવવાના છે, બરાબર ને. આશા રાખું છું કે જે પણ વિદ્યાર્થીઓ ઈચ્છુક છે ઓફલાઈન ભણવા માટે ત્યાં પહોંચી જશે. પરંતુ જેવી તલાટી આવી ને સાહેબ, જેવી તલાટી હવે મહેકે છે ગ્રામ જગતની માટી, ચલો સૌ બનીએ તલાટી, કે ને તો તલાટી કમ મંત્રીની જેવી બેચ લોન્ચ થઈ છે, મતલબ કે પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ છે, ત્યારે આપણે એક ઓનલાઈન વિડીયો કોર્સ છે એ વિદ્યાર્થીઓ સમક્ષ સાવ નજીવા દરે મૂક્યો છે. 999 માં 2 મહિના, કા પછી 1299 રૂપિયામાં 3 મહિના, બરાબર. આમાંથી ગમે તમે પરચેસ કરી લ્યો, આ લેવાય. 300 રૂપિયા વધુ નાખો છો એટલે તમને 3 મહિનાનો મળ્યો. 3 મહિનાનો સમય મળ્યો, પૂરેપૂરું ડેડિકેશન સાથે વિડીયો જો, કન્ટેન્ટ તૈયાર કરો, રાઈટ. જે સાહેબ લખાવે છે એ લખો, એને તમે રિવિઝન કરો તો પણ વાંધો છે નહીં. આવી રીતના 3500 જેટલા વિડીયો, 1000 કરતા વધુ ટેસ્ટ છે, ફૂલ એચડી વિડીયોસ ને ફ્રી 500 જેટલી પીડીએફ ને આ બધું છે. ચલો, વાતો થઈ ગઈ છે મારે તમને કેવી હતી એ, બરાબર. તમારી સુધી મારે જે પહોંચાડવાનું હતું, ફોરેસ્ટની બુક અને કોર્સ. સુનિલભાઈ, ઉતાવળે આંબા ન પાકે, બરાબર ને. હવે કેરી લાગી જ ગઈ છે તો હવે એ બહુ જલ્દી પાકવાની જ છે. આપણી ફોરેસ્ટની બુક પણ તૈયાર થવા જઈ રહી છે અને ફોરેસ્ટનો કોર્સ પણ તૈયાર થવા જઈ રહ્યો. ચાલો એક વખત બધા જય હિન્દ મને કહી દો એટલે પહેલો પ્રશ્ન તમારી સમક્ષ આપું. સર, ગુજરાતની ભૂગોળના વિડીયો જોરદાર છે એપ્લિકેશનમાં. થેન્ક યુ મનીષ ઠાકોર. હજી 10 વિડીયો બાકી છે. 10 વિડીયો 10 દિવસમાં 10 વિડીયો બીજા આવી જશે એટલે કમ્પ્લીટ તમારું જીઓગ્રાફી ગુજરાતનું કમ્પ્લીટ થશે, બરાબર. ચલો, ઓકે. ચલો, પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું દોસ્તો. નીચેનામાંથી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વ ધરાવે છે? પંજાબ, ત્યારબાદ ગુજરાત, ત્યારબાદ બિહાર અને હરિયાણા. આવી રીતના તમને ઓપ્શન્સ આપ્યા છે. એ ઓપ્શન્સ માંથી સાચો ઓપ્શન્સ જે તમને લાગતો હોય દોસ્તો, સાચો આન્સર જે તમને લાગતો હોય એ તમારે પસંદ કરવાનો છે, રાઈટ. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત પોતાનો આન્સર છે એ આન્સર અહીંયા આપે. ઓકે, ચલો. અકાઉન્ટન્ટ ઓફિસરની ક્લાસ 2 ની બેચ ક્યારે ચાલુ થશે? હેલ્પલાઇન નંબર એટલા માટે જ આપ્યા હોય કે તમે કોલ કરીને બધું પૂછી શકો, હકપણનું પૂછી શકો તમે. ઓકે, ચલો. આમાં સાચો આન્સર શું આવશે? સાચો આન્સર શું આવશે આમાં ભાઈ? રાઈટ, ઓકે. લગભગ લોકો કાયસનબા, ઠીક બા, બિહારમાં જઈ રહ્યા છે. લગભગ લોકો બિહાર તરફ કૂચ કરી રહ્યા છે, બરાબર ને. વિધાન પરિષદની વાત છે. પ્રશ્ન શું પૂછ્યું કે નીચેનામાંથી કયા રાજ્યમાં ધારાસભાને 2 ગૃહો છે? ધારાસભાને કેટલા ગૃહો છે? 2 ગૃહો છે, બરાબર. અને સાચો આન્સર તાળીઓના ગડગડાટથી બિહાર જે છે એ બિહાર સાચો આન્સર છે. પંજાબ નહીં, ગુજરાત નહીં, હરિયાણા નહીં, બિહાર ઇઝ ધી રાઈટ આન્સર. સાહેબ શું માંગે છે કવિ? એવું કહેવા માંગે છે કે મહામુહિમ રાષ્ટ્રપતિજી એને મૂકીને પછી જો આપણે કદાચ 3 અંગો જોવાના પ્રયત્ન કરીએ દોસ્તો, 3 અંગો જોવાના પ્રયત્ન કરીએ આપણે દોસ્તો, તો એ 3 અંગોમાં આપણે જોઈએ છીએ. જે ઓલા પરિષદો જેવી રીતના આપણે સેન્ટર તરફથી જોશું એવી જ રીતના આપણે રાજ્ય તરફથી પણ જોવાનો પ્રયત્ન કરીશું. મતલબ કે જે એપ્લિકેશન એપ્લાય થાય છે કેન્દ્રમાં એ જ તે એપ્લિકેશન એપ્લાય થાય છે આપણા રાજ્યમાં. દોસ્તો જેવી રીતના ધારાસભા છે,
ધારાસભા છે એ ધારાસભાના બે અંગો છે. ધારાસભા છે એ ધારાસભાના બે અંગો છે. જેવી રીતના રાઈટ આ ધારાસભાના બે અંગો છે. આ બે અંગો કયા કયા છે? એક અંગ જે છે આપણા રાજ્યની પરિપ્રેક્ષે વાત કરીએ તો એકને આપણે કહીએ છીએ વિધાનસભા અને એકને આપણે કહીએ છીએ વિધાન પરિષદ. એક શું છે? એક છે વિધાનસભા અને એક છે વિધાન પરિષદ. સમજાય છે? તો વિધાનસભા અને વિધાન પરિષદ વિશેની અત્યારે વાત છે કે કયું એવું રાજ્ય છે જેમાં વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. જો રાજ્ય સરકારના મુખ્ય અંગો ત્રણ, એક છે ધારાસભા, એક છે કારોબારી અને એક છે ન્યાયતંત્ર. એક છે ધારાસભા, એક છે કારોબારી અને ત્રીજું છે ન્યાયતંત્ર. રાઈટ? હવે અહીંયા જે ચાર્ટ આપું ને સમજી લ્યો. ન્યાયતંત્ર એટલે સાહેબ ન્યાયની વાત થશે. જ્યારે ભારત લેવલે વાત કરીએ ત્યારે સુપ્રીમ કોર્ટની વાત કરીશું આપણે. ભારતની સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ. જે તે રાજ્યની સર્વોચ્ચ અદાલત એટલે એને આપણે રાજ્યની વડી અદાલત કહીએ. એને આપણે હાઈકોર્ટના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? હાઈકોર્ટના નામે આપણે ઓળખતા. હાઈકોર્ટની નીચે પછી તમને ખ્યાલ છે કે જિલ્લા કોર્ટ હોય, તાલુકા, રાઈટ? એવી રીતના વહેંચાયેલી હોય. હવે જ્યારે કારોબારીની વાત કરીએ તો કારોબારીમાં કોણ આવશે? કારોબારી જે છે એ કારોબારીમાં આપણે મુખ્યમંત્રીની વાત કરીશું. કેની વાત કરીશું દોસ્તો? મુખ્યમંત્રીની આપણે વાત કરીશું. જેમ કે કોઈ રાજ્ય છે તો મુખ્યમંત્રી હશે. જેમ કે ભારત દેશ છે તો ત્યાં કોણ હશે? ત્યાં હશે વડાપ્રધાન. ત્યાં કોણ હશે દોસ્તો? ત્યાં હશે વડાપ્રધાન. હવે સમજો, દરેક રાજ્ય પાસે વિધાનસભા અને વિધાન પરિષદ હોય એવું જરૂરી નથી. આ ધારાસભા જો કેન્દ્રમાં ગણવા જઈએ તો કેન્દ્રમાં આપણે એને બે ભાગમાં વહેંચીને ભણીશું. એકને આપણે કહીએ છીએ રાજ્યસભા અને એકને આપણે કહીએ છીએ લોકસભા. એકને કહીએ છીએ રાજ્યસભા અને એકને કહીએ છીએ લોકસભા. રાજ્યસભા અને લોકસભા કેનો? સંસદનો ભાગ છે. અને સરલ થી આપણે કંઈક યાદ રાખીએ છીએ. સંસદ, રાજ્યસભા અને લોકસભા. અનુચ્છેદ નંબર 79, અનુચ્છેદ નંબર 80, અનુચ્છેદ નંબર 81. રાઈટ? આ અનુચ્છેદો પણ પૂછી લે છે કે બંધારણના કયા અનુચ્છેદમાં સંસદનું વર્ણન જોવા મળે છે? તો બંધારણ જે છે એ બંધારણના 79 અનુચ્છેદ નંબર 79 માં સંસદનું વર્ણન જોવા મળે છે. પ્રશ્ન પૂછે કે રાજ્યસભા 80, 81 અનુચ્છેદ એટલે લોકસભાની વાત થઈ રહી છે. હવે સાહેબ ફરી એક વખત જે આપણે પ્રશ્નમાં હતા ત્યાં આવી જાય કે કયું એવું રાજ્ય છે કે એમાં બંને ગૃહો છે, વિધાનસભા અને વિધાન પરિષદ? તો બિહાર વોઝ ધી રાઈટ આન્સર. સાહેબ એનો મતલબ એવો થયો કે બિહાર એક એવું રાજ્ય છે કે જેમાં વિધાન પરિષદ છે. ગુજરાતમાં નથી. ગુજરાતમાં માત્ર ને માત્ર ધારાસભાના ભાગરૂપે, લોકસભાના ભાગરૂપે, મતલબ કે જેવી રીતના લોકસભા છે એવી રીતના આપણે વિધાનસભા છે. અને એ જ વિધાનસભાની ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે દોસ્તો. તો આ મુદ્દો તમારા માટે અતિ મહત્વનો બને. અહીંયાથી જ તે પ્રશ્ન પૂછે. પ્રશ્ન કઈ રીતના પૂછે કે કેટલા રાજ્યો એવા છે કે જેમાં વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવે છે? ચલો આનો આન્સર કરો. કેટલા? હા, દિલ્હી, જેકે, પુડુચેરી. ઓકે. કેટલા રાજ્યો એવા છે કે જેમાં વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવે છે? આનો આન્સર મારે જોઈ છે. ચલો જોડાતા રહેજો. આજના સેશનમાં તમે ઘણું બધું નવું શીખવાના છો. જે શીખેલા છો એ શીખશો અને નવું પણ શીખશો. આપણે પાઠ્યપુસ્તકની બોર્ડરની બહાર નથી નીકળવું, એટલી જ વાત કરવાની છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેરાત કરી. તલાટીની તારીખ પણ ચૂંટણી પંચે જાહેર કરી એવું લાગે છે. તલાટીના 17 લાખ ઉમેદવારો વોટ માટે તલાટી ની તારીખ જાહેર કરે છે. ઓકે, જો એ બાલકૃષ્ણ સોલંકી એવું કહે છે, પણ હું એમ કહું છું કાંઈ વાંધો નહીં બાલકૃષ્ણભાઈ, તમને એવું લાગે છે કે નથી આવવાની તો તમે તૈયારી ન કરો. જેની એવી લાગે છે કે મતલબ આવી જ જશે એ તૈયારી કરશે. સમજાઈ ગયું ને? પછી આપણે છેલ્લે જોશું કદાચ જો આવી ગઈ તો ઈ ફાવી જશે અને નહીં આવે તો તમે પાસ થઈ જવાના છો. મતલબ કે સાહેબ હું કહેતો સાચું હતું. સમજાય છે ને? રાઈટ? ઘણા એમ કહે છે કે સાહેબ લોલીપોપ છે. સરકારનું કામ જ આ છે લોલીપોપ જ દેવાનું, સમજો બરાબર ને? પણ એક વખત તમને ટેન્ટેટિવ ડેટ આપી દીધી છે તો એને જ લઈને દોડો ભાઈ. સમજાઈ ગયું ને? 2.5 મહિનાનો ટાઈમ આપ્યો તો એમ કહેશે કે સાહેબ થઈ છે કે નહીં. રાઈટ? એટલે ભૂકા નીકળી જાય છે. તો વિધાન પરિષદ છે, વિધાન પરિષદ 6 રાજ્યમાં છે એવું બધા કહે છે. 6 રાજ્ય. હવે આ 6 રાજ્ય કયા? બિહારને તો ગણી જ લેવાનું છે. રાઈટ? બિહારને ગણી લેવાનું. બિહારની સાથે સાથે મહારાષ્ટ્રને ગણી લેવાનું. મહારાષ્ટ્રની સાથે સાથે કર્ણાટકાને ગણી લેવાનું. ઉત્તર પ્રદેશને ગણી લેવાનું. તેલંગાણાને ગણી લેવાનું. આંધ્રપ્રદેશને ગણી લેવાનું. હવે સાહેબ આને કઈ રીતના યાદ રાખવા? આને ભારતને 2 ભાગમાં વહેંચી દો. એક છે ઉત્તર ભારત અને એક છે દક્ષિણ ભારત. દોસ્તો આમ જ યાદ રાખજો. હું જેમ યાદ રખાવું એમ તમે પ્રયત્ન કરજો. અહીંયા યુપી છે. હા, યુપીની બાજુમાં શું છે? યુપીની બાજુમાં બિહાર છે. બે એક સાથે યાદ રહે કે નહીં? યુપીની બાજુમાં શું છે? તો કે યુપીની બાજુમાં બિહાર. બસ આ 2 જ યાદ રાખવાનું છે. રાઈટ? આ 2 જ આપણે યાદ રાખવાના. બાકી તમામ તમે દક્ષિણમાં વહી જવાનું છે. અહીંયા તો કે અહીંયા આવેલું છે આંધ્રપ્રદેશ,
આંધ્રપ્રદેશનો પાડોશી તો કે સાહેબ તેલંગાણા, કેમ કે આંધ્રપ્રદેશ તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું છે. એની નીચે આવો તો કે એની નીચે તમને જોવા મળશે કર્ણાટકા. કર્ણાટકાની ઉપર આવો તો તમારે જોવાનું છે મહારાષ્ટ્ર. કયું રાજ્ય છે દોસ્તો? મહારાષ્ટ્ર છે. તો આમ દક્ષિણ ભારતમાં આવ્યો તો મહારાષ્ટ્ર છે, ગોવા નથી, કર્ણાટક છે, કેરળ નથી, તમિલનાડુ નથી, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે અને અહીંયા આવેલું ઓરિસ્સા નથી. બરાબર? તો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, યુપી અને બિહાર, આવી રીતના ટોટલ 6 જેટલા એવા રાજ્ય છે જેમાં વિધાન પરિષદ અને વિધાનસભા છે. સાહેબ આ તો બધું ઈનું ઈ થયું, રાઈટ? આ તો બધું ઈનું ઈ થયું. તમે જે કીધું એની જ વાત છે. આ તો અમને આવડી જાય, રાઈટ? આમાં શું તમે નવાઈ કરી દીધી? ત્યાં તમે લાઈનમાં દઈ દીધું. બરાબર ને? હવે દોસ્તો સમજો, હું શું કામ તમને આવી રીતના યાદ રખવાનો પ્રયત્ન કરું એ તમે કહું. જ્યારે તમે પરીક્ષા દેવા જાશો ને ત્યારે પ્રશ્ન પૂછાશે ને ત્યારે તમને ખબર પડશે કે સાહેબ ઉત્તર ભારતમાં સાહેબે 2 જ કીધા હતા, યુપી અને બિહાર. એટલે તમે એનો આન્સર કરી શકશો. સાહેબ દક્ષિણ ભારતમાં બાકીના જેટલા પણ છે ને દક્ષિણ ભારતમાં છે. બસ તમને એમ લાગે ઓરિસ્સામાં છે, નામ ન સાંભળેલું નીકળી જ જવાનું. ગોવામાં તો નો જ હોય સાહેબ, રાઈટ? મેજર જો કોઈ રાજ્ય હોય તો નીચેનો આ જે ભાગ છે ત્યાં નથી, તમિલનાડુ અને કેરળમાં નથી. સમજાય છે? ત્યારે આ તમે આન્સર સાચો કરી શકો. બાકી આના કંઈક સૂત્ર, કોઈક શોર્ટકટ કરવું હોય તો શોર્ટકટ થઈ શકે, રાઈટ? શોર્ટકટ જે છે એ શોર્ટકટ તમારે કરવું હોય તો એ શોર્ટકટ પણ થઈ શકતી હોય છે. બરાબર? ચલો, એ ઉત્તમ બીક એમ કરીને તમે કરી શકો છો. શું કરી શકો છો? એ ઉત્તમ બીક. બરાબર ને? તલાટીની તૈયારી કરજો, નકર આ તમારી ઉત્તમ બીક છે, ઉત્તમ ઓપોર્ચ્યુનિટી છે અને ઉત્તમ બીક પણ છે. ચાલો જોઈ લઈએ કવિ શું કહેતા હતા. કવિ કહેતા હતા કે વિધાન પરિષદ રાજ્ય સરકારના મુખ્ય અંગો જોઈએ તો 3 અંગો: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. કેન્દ્ર સરકારની વાત કરી તોય 3 જ છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના દરેક રાજ્યમાં ધારાસભા છે, પરંતુ બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં જ વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતની ધારાસભામાં માત્ર ને માત્ર વિધાનસભા છે કે જેની સભ્ય સંખ્યા 182 છે. કેટલી છે દોસ્તો? 182 જેટલી સભ્ય સંખ્યા છે. સિરીઝ પૂરી થશે, ચિંતા ન કરો. ચિરાગ પટેલ, અત્યારે આપણે હવે લગ્ન છે ને લગ્નમાં ધ્યાન દઈ દેવાનું. હવે બધું સાહેબ તમે દાળ નો લાવ્યા, ઓલું નો લાવ્યા, ભાત નો લાવ્યા, આવશે કે બધું આવશે વારાફરતી. વિધાન પરિષદમાં સભ્ય બનવા માટે ઉમેદવાર જે છે એની વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થાય? 21, 25, 30 કે 35? ચલો બધો આન્સર આવશે. તમારો કોકનો પ્રશ્ન છે કોણ બેસે હું કહું છું. ચલો ઓકે, ચલો બધા લોકો લગભગ લોકો 30 કે છે. હવે આમાં આવું તો ક્યાંય નથી ભાડ્યું ને આપણે 21. હા, એ કદાચ તમે જોતા હોય, જો કદાચ તમે ગામડાની વાત કરતા હોય, એની સાથે જોડાયેલો કોઈ ડેટા હોય તો કદાચ હોય. બરાબર? પણ આપણે તો કેની વાત કરી રહ્યા છીએ? આપણે તો વિધાન પરિષદની વાત કરી રહ્યા છીએ. શું કહે છે કવિ? કે વિધાન પરિષદમાં મથુરભાઈએ સભ્ય બનવું છે તો મથુરભાઈ કેટલા વર્ષના હોવા જોઈએ? તો કે મથુરભાઈ જે છે એ મથુરભાઈ 30 વર્ષના હોવા જોઈએ. કેટલા વર્ષના હોવા જોઈએ? મથુરભાઈ 30 વર્ષના હોવા જોઈએ. ફરી એક વખત આપણે કેની વાત કરતા હતા? ધારાસભાની વાત કરતા હતા. ધારાસભાના રાજ્ય પરિપ્રેક્ષ્ય 2 અંગોને કયા કયા હતા? એકને આપણે કીધું વિધાનસભા અને એકને આપણે કીધું વિધાન પરિષદ. બરાબર? તો હવે કવિ શું પૂછે? અહીંયા પૂછે છે કે વિધાન પરિષદમાં સભ્ય બનવા માટે વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવેલી દોસ્તો? તો એ 30 નક્કી કરવામાં આવેલી છે. જ્યારે ધારાસભા જે છે એમાં વિધાનસભામાં જો તમારે કદાચ ઉમેદવાર બનવું હોય તો વય મર્યાદા કેટલી હશે? તો કે સાહેબ 25 વર્ષની હશે. તમને બધાને ખ્યાલ જ હશે. ચર્ચામાં રહેલો મુદ્દો હતો. હાર્દિક પટેલને વારંવાર લોકો પૂછતા તમે ઉભા રહેવાના કે નહીં, કે ભાઈ મારા વરહ જ નથી પૂરા થતા, તું ક્યાંથી ઉભો રહે? આ વખતે ઉભા રહેશે, રાઈટ? તો વિધાન પરિષદના સભ્યો, હવે ભાઈએ પૂછ્યું કે વિધાન પરિષદમાં કોણ બેસે? તો વિધાન પરિષદના જે પણ સભ્યો છે એ સભ્યોને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તે, એની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો જે છે એનું મતદાર મંડળ, રાઈટ? અને નોંધાયેલા જે સ્નાતકો છે દોસ્તો, રાઈટ? આ બધાના મંડળો જે છે એ ચૂંટી કાઢે છે. કોને? વિધાન પરિષદના સભ્યોને.
રાઈટ? કોઈ વ્યક્તિને વિધાન પરિષદનું સભ્ય બનવું છે તો એ લાયકાત ઉંમરની કેટલી હોવી જોઈએ? 30 વર્ષની. પછી ઓલું તો બધું કોમન છે કે ભાઈ અસ્થિર મગજનો ન હોવો જોઈએ, કોકને ઢળીને મારે એવો ન હોવો જોઈએ, બરાબર ને, ભાગેડું ન હોવો જોઈએ, જે આટલા કેસો ન હોવા જોઈએ, આવું બધું તો રહેવાનું છે. કેસો હોવા છતાં લોકો હોય જ છે એવું નથી, પણ એ પછી નાના મોટા કેસો થઈ જાય, રાઈટ? પણ એ જે મહત્વનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે એની ઉંમર, એની વય મર્યાદા. એની ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? 30 વર્ષ છે એ 30 વર્ષની એની ઉંમર રહેતી હોય છે. સાહેબ વિધાન પરિષદ અને સામેની સાઈડ જો કદાચ વિધાન પરિષદ જેવું વિધાન પરિષદની જેવું તે જો આપણે કેન્દ્રથી જોઈએ તો દોસ્તો એ છે રાજ્યસભા. એ કે સભા છે દોસ્તો? એ રાજ્યસભા છે. જેવી રીતના રાજ્યસભા છે એ રાજ્યસભા કેવું ગૃહ છે? રાજ્યસભા કાયમી ગૃહ છે. કાયમી ગૃહ એટલે એનું વિસર્જન નથી થતું. એવી જ રીતના વિધાન પરિષદનું વિસર્જન થતું નથી. વિધાન પરિષદ પણ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. સમજી લીધે ચૂકે સનમ એક થિયેટરમાં 10 વર્ષ સુધી આવેલી, 20 વર્ષ સુધી આવેલી, તો કન્ટિન્યુ ભાઈ અમે તો રહેવાના, તું રે કે નો રે, રાઈટ સાહેબ? ઓકે. હવે મથુરભાઈ છે, મથુરભાઈને વિધાન પરિષદનું સભ્ય બનવું હતું, 30 વર્ષની વય મર્યાદા મથુરભાઈની છે. હાલો સાહેબ નક્કી કરી નાખ્યું, મથુરભાઈ આમાં ચૂંટાઈ શકે એમ છે. મથુરભાઈ ચૂંટાઈ પણ ગયા. મથુરભાઈ કેટલા વર્ષ સુધી રહેશે દોસ્તો? તો યાદ રાખજો, વિધાન પરિષદનો સમયગાળો છે, રાઈટ, જે તે સભ્યનો એ 6 વર્ષનો રહેતો હોય છે. કેટલા વર્ષનો રહેતો હોય છે? 6 વર્ષનો રહેતો હોય છે. એટલે કે વિધાન પરિષદનો દરેક વ્યક્તિ છે 6 વર્ષની ઉંમર માટે ચૂંટાતો હોય છે, રાઈટ? અને આ વિધાન પરિષદ છે, વિધાન પરિષદમાં 1/3 જેટલા સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. સાહેબ આ કેલ્ક્યુલેશન સમજાઈ દો ને તો મજા આવે. જો આમાં ઓલી સેમેસ્ટર પદ્ધતિ તમે જોવો છો ને, બાપુ પહેલા વર્ષમાં છે, પછી બાપુ બીજા વર્ષમાં આવવાના, બાપુ ત્રીજા વર્ષમાં આવવાના. સમજાઈ ગયું? હવે જોજો, જ્યારે ફર્સ્ટ યર વાળો છોકરો બીજા સેકન્ડ યરમાં જશે, રાઈટ, ત્યારે સેકન્ડ યર વાળો થર્ડ યરમાં જવાનો છે કે નહીં? હા સાહેબ. તો થર્ડ યર વાળો પાસ આઉટ થઈ જવાનો છે. હવે થર્ડ યર વાળો પાસ આઉટ થઈ ગયો તો ન્યૂ ફેસ છે, ફ્રેશર છે, કેમાં આવશે? ફર્સ્ટ યરમાં આવશે. તો આમાં એવું છે કે 1/3 જેટલા લોકો જે છે એ નિવૃત્ત થાય છે, જ્યારે 1/3 જેટલા નવા ઉમેરાય છે. સમજાય છે? તો આવી રીતના વિધાનાત્મકમાં પણ નાખી દે દોસ્તો, રાઈટ? તો ચલો સાચો આન્સર શું હતો? 30. હવે કવિ શું કહે છે? એ કવિ કહે છે એ જોઈ લઈએ કે વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વર્ષની ભારતીય નાગરિકતા વયનો અને ભારતીય નાગરિકતા ધરાવતો હોવો જોઈએ. વિધાન પરિષદ એ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદ્દત માટે ચૂંટાતો હોય છે. વિધાન પરિષદના 1/3 સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે અને વિધાન પરિષદ જે છે, વિધાન પરિષદ રાખવી કે કેમ એ રાજ્ય નક્કી કરે. અહીંયા એક પોઈન્ટ જોજો, અહીંયા વાંચજો, દર બીજા વર્ષે, એટલે 1 વર્ષ છે, આ વર્ષ ગયું, બરાબર, એની પછીનું જે વર્ષ હશે ત્યારે ચૂંટણી થાય, બરાબર ને, અને ત્યારે 1/3 જેટલા નીકળ્યા તો જ તે 6 વર્ષ સુધી ચાલે. વાં તો આપણે શું હતું કે એક એમ કરીને 3 વર્ષનો આખો કોર્સ હતો આપણો, કોલેજની વાત કરી ત્યારે, રાઈટ? ચલો આગળ જઈએ આપણે. હવે સાહેબ ગુજરાતના જિલ્લાના પુસ્તકની મેં તમને વાત કરી. કોઈ પણ માર્કેટમાં તમને ગમતું હોય એવું પુસ્તક પસંદ કરી લેજો, મને વાંધો નથી, પણ ગુજરાતના જિલ્લાનું એક પુસ્તક વસાવજો. એ મારી તમારી પાસે એક્સપેક્ટેશન્સ છે, રાઈટ? કારણ કે જો આમાં શું દીધું હોય, આમાં ગુજરાતનો ઇતિહાસ દીધો હોય, પૂછાય છે. સાંસ્કૃતિક વારસો દીધો, પૂછાય કે નહીં પૂછાય? આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ પૂછાય કે ન પૂછાય છે? જિલ્લાઓનો રાજકીય ઇતિહાસ વગેરેનું મુદ્દાનું રસસભર વર્ણન કરી રાજ્ય સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી અને આ પુસ્તક તૈયાર કર્યું છે. આ પુસ્તક તમારી સમક્ષ હું તમને દેખાડી પણ દઉં. જો કદાચ તમારે પુસ્તક જોવું હોય તો એની પુસ્તકની પ્રાઇસ છે, એ પ્રાઇસ, એની કિંમત છે, એ કિંમત પણ તમને ખ્યાલ છે કે 400 રૂપિયા જેટલી કિંમત રાખવામાં આવી છે. પરંતુ વેબ સંકુલ એપ્લિકેશન પર જઈ બાય બુકના ઓપ્શનમાં જઈ તમે પરચેસ કરો છો તો 50% જેટલું ડિસ્કાઉન્ટ તમને સીધું મળશે. તમને 230 રૂપિયામાં આ બુક તમારા ઘરે તમે સિરાવતા હોય ને ત્યારે તમને મળી જાય, કે પછી રોંઢો કરતા હોય ત્યારે મળે, મતલબ કે તમારા ઘર સુધી પહોંચી જાય. બરાબર છે? ચલો 108 ટેબલની બુક મગાઈ છે, એ પણ આવશે, બરાબર, આવી જશે. ઓકે, ચલો બુક સ્ટોરમાં મળી જશે. પણ બુક સ્ટોરમાં શું કામ લેવી જોઈએ?
શું કામ તમે 400 રૂપિયાવાળું પુસ્તક 350 લેવા જાવ છો? અહીં તમને 230 ઘરે જાય છે. એટલે સીધી 50% એટલે જ આપણે ફાયદો આપી, 40% જેટલું 50% જેટલું ડિસ્કાઉન્ટ એટલે આપી, સીધા છોકરા સુધી પહોંચે, બરાબર ને? એનો લાભ તમને મળે. બાકી અમને તો કોઈ વાંધો છે નહીં, તમે ગમે ત્યાંથી લ્યો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. વિધાનસભાની મુદ્દત કેટલા વર્ષની છે? 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ કે 7 વર્ષ? ચલો ગુડ ઇવનિંગ. લાઈક કરવાનું છે, સેશન લાઈક કરવાનું. જેને પણ બાકી રહી ગયું હોય દોસ્તો, એક વખત સેશનને લાઈક કરી દેજો. અને તમને હજી એક વખત મસ્ત વાત કહી દઉં, તલાટીની પરીક્ષા, આવનારી તમારી તલાટીની પરીક્ષામાંથી આ લેક્ચરને ક્યાંક તમારે નોંધી લેવું હોય તો નોંધી લેજો. 1 માર્ક તમને અહીંયાથી મળવા પાત્ર છે. આજના સેશનમાં આપણે જેટલું ભણી છે ને એમાં તમને 1 માર્ક મળશે, બરાબર? આવી મારી એક્સપેક્ટેશન છે, મારી આશાઓ છે. કારણ કે જે મુદ્દાઓ છે ને મુદ્દાઓમાં પ્રશ્ન નીકળતા હોય એવા જ મુદ્દાઓ છે આજે. ઓકે, ચલો આમાં સાચો આન્સર લગભગ લોકો કરી ગયા. સાહેબ 5 છે એ સાચો આન્સર છે. 5 ઇઝ ધી રાઈટ આન્સર. રાઈટ, થર્ડ ક્વેશ્ચન એન્ડ ધ આન્સર ઇઝ 5. 5 છે એ સાચો આન્સર. હવે ફરી એક વખત આપણે એનો એ જ કક્કો, બરાબર? તમને કદાચ મારી ટીચિંગ સ્ટાઇલ નહીં ગમે, 50% આવે જેને નહીં ગમે, 50% એટલે જ ગમશે કે હું વારંવાર રિવિઝન કરાવીશ. તમે નહીં કરો, તમારા પર મને ભરોસો નથી, એટલે હું કરાવીશ રિવિઝન. આપણે શું જોયું સાહેબ? આપણે જોયું કે કોઈ પણ ધારાસભા છે એ ધારાસભાના 2 અંગો આપણે જોયા, બરાબર? એ ધારાસભાના 2 અંગો જોયા. એક અંગ જે છે એને આપણે કીધું વિધાન પરિષદ, અને બીજું અંગ જોયું એ અંગને આપણે કીધું વિધાન સભા, બરાબર ને? ચલો સાહેબ, ડન. રાઈટ, હવે આમાં પોઈન્ટ્સ એડ કરતા જઈએ. વિધાન પરિષદ છે એ વિધાન પરિષદ કેટલા રાજ્યમાં છે? 6 રાજ્યમાં છે. 2 ઉત્તર ભારત, 4 દક્ષિણ ભારત. ઉત્તર ભારતમાં યુપી અને બિહાર. દક્ષિણ ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. ગુજરાતમાં નથી. કોઈ પણ વિધાન પરિષદના સભ્ય બનવા માટે વય મર્યાદા કેટલી છે સાહેબ? તો કે 30 વર્ષની વય મર્યાદા છે. ઓકે સાહેબ, કોઈ પણ વિધાન પરિષદ છે એ વિધાન પરિષદમાં કોઈ એક સભ્ય ચૂંટાયો છે તો એ કેટલા વર્ષ સુધી ચાલશે? 6 વર્ષ સુધી એનો કાર્યકાળ રહેવાનો છે. સાહેબ વિધાન પરિષદ છે, વિધાન પરિષદમાં કેટલા લોકો કેટલા વર્ષે ઇન્ટરચેન્જ થતા રહેશે? દર 2 વર્ષે 1/3 જેટલા સભ્યો છે એનો ઉમેરો થશે, એટલા ને એટલા સભ્યો બહાર નીકળતા જશે. ઓકે સાહેબ, હવે આપણે આવીએ વિધાનસભામાં, કે વિધાનસભા છે એ વિધાન, જો આ હતું કાયમી ગૃહ, આ કેવું ગૃહ હતું? આ કાયમી ગૃહ હતું, બરાબર? જ્યારે આ કાયમી ગૃહ નથી, વિધાનસભા કાયમી ગૃહ નથી. વિધાનસભા કાયમી ગૃહ નથી તો એની ચોક્કસ મુદત હશે. વિધાનસભાની 5 વર્ષની મુદત છે. વિધાનસભા, કોઈ પણ વિધાનસભા કેટલા વર્ષ સુધી ચાલે? 5 વર્ષ સુધી. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી હતી, તો 17, 18, 19, 20, 21 અને 22માં ફરી એક વખત ડિસેમ્બરમાં ચૂંટણી આવી. સમજાય છે? કહેવાનો મતલબ 5 વર્ષ પૂરા થયા. ઓકે, તો આ કાયમી ગૃહ છે. અહીંયા આપણે આ જોઈ રહ્યા છે વિધાનસભા કાયમી ગૃહ નથી. રાઈટ, ચલો ડન. એની મુદત જેવી પૂરી થાય, 5 વર્ષ જેવા પૂરા થાય એટલે શું થઈ જશે? એનું વિસર્જન થઈ જશે. ફરી એક વખત નવી વિધાનસભા છે, નવી વિધાનસભા કાર્યરત બનશે. રાઈટ, તમારે મને કહેવાનું છે કે ગુજરાતમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે અને ગુજરાતમાં કેટલામી વિધાનસભાની ચૂંટણી આવવા જઈ રહી છે. આનો તમારે મને આન્સર દેવાનો છે. રાઈટ, જો કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓ બને, તમે એમ કહો સાહેબ 5 વર્ષ સુધી ચાલે, અમે માની લીધું, પણ કોઈ એવી અસામાન્ય પરિસ્થિતિનું સર્જન થાય તો સાહેબ બંધારણ છે ને, બંધારણના હાર્દમાં એવું ઘણા બધા એવા ચોક્કસ લખાણો છે કે જેના આધારિત એ સમય દરમિયાન જે તે રાજ્યનો કારભાર ચાલતો હોય છે. રાઈટ, તો બંધારણની જોગવાઈ એવું કહે છે કે સરકાર ચાલી શકે એમ ન હોય, રાઈટ, કે પછી સરકાર રચી શકાય એમ છે નહીં, તો પછી શું થશે? તો પછી રાષ્ટ્રપતિ શાસન છે, રાષ્ટ્રપતિ શાસન લાગી જતું હોય છે. શું લાગી જશે? રાષ્ટ્રપતિ શાસન લાગી જશે. બેકગ્રાઉન્ડ ચેન્જ મને કમ્પ્લીટ દેખાય છે. 6 યુપી, બિહાર, મહારાષ્ટ્ર મને કમ્પ્લીટ દેખાય. ચલો, બરાબર છે? ચલો, મને કમ્પ્લીટ દેખાય એટલે હું નહીં ચેન્જ કરું. ચલો,
સમયગાળો સાહેબ વિધાનસભા કાયમી ગૃહ નથી, તેનો મુદત 5 વર્ષની રહેતી હોય છે, તેની મુદત પૂરી થતા તેનું વિસર્જન થઈ જાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ ન હોય, નથી કે સરકારની રચના થઈ શકતી નથી, ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે. ઓકે, ચલો 17મી ઇઝ ધી રાઈટ આન્સર. ડીવાયએસઓમાં પૂછાણો હતો ને, પૂછાય જ સાહેબ, આવું જ પૂછાય ને, બધું જોઈ લેવું છે આપણે. પ્રશ્ન નંબર 4, ચલો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે? બરાબર ને? આનો તમારે આન્સર દેવાનો છે કે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે રાજ્યમાં, જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે, તો એ સમય દરમિયાન રાજ્યનો કારભાર કોણ સંભાળે? નોર્મલી કોણ સંભાળતું હોય? સીએમ સંભાળતું હોય. સીએમ ની પાસે એક કેબિનેટ હોય, બરાબર ને? અને એ કેબિનેટના મિનિસ્ટર્સ હોય, અને એ મિનિસ્ટર અને સીએમ સાથે મળી અને ખૂબ સુંદર રીતના રાજ્યનો કાર્યભાર સંભાળતા હોય છે. સીએમ મુખ્ય હોય, સમજાય છે? પણ હવે કોઈ કારણોસર વિધાનસભા છે, એ વિધાનસભા એ રાજ્યનો કારભાર સંભાળવા માટે અસક્ષમ છે, ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે. તો राष्ट्रपति शासन જ્યારે लगता है तब कौन वो पर्टिकुलर जो राज्य है वो राज्य का वहीवट करता है, राइट? तो ये बाबा हिंदी में बोलता है. तो તમારે મને કહેવાનું છે કે આમાં સાચો આન્સર શું આવે? મુખ્યમંત્રી, નાણામંત્રી, રાષ્ટ્રપ્રમુખ કે પછી રાજ્યપાલ? સર તમારા બાકીના વિડીયો ક્યારે આવશે? VK18 તમે કેમાં પૂછી રહ્યા છો મને કહેશો? કેમ કે તમારો લગભગ આ 500મો મેસેજ છે. કેમાં આવશે? વેબ સંકુલમાં, એટલે કઈ જગ્યાએ તમે કયો છો? ઓકે, રાજ્યપાલ કહે છે લોકો. સરસ. ઓપ્શન ડી અને ઓપ્શન સી તરફ જાય છે. ડી રાજ્યપાલ, ઓપ્શન સી. ઓકે, ચલો. ઓકે, ચલો. ઓકે, બસ તો હવે એનો હું તમને આન્સર આપી દઉં. સાચો આન્સર શું બનશે? સાચો આન્સર બનશે દોસ્તો રાજ્યપાલ, બરાબર ને? રાજ્યપાલ એનો વહીવટ કરતો હોય છે. ફરી એક વખત આપણે જોવાનો પ્રયત્ન કરી. તમે કહો છો તો એક વખત બ્લેક પેન થી જોઈ લઈએ, દેખાય છે કે કેમ? કોઈ પણ રાજ્ય છે, એ રાજ્યનો વહીવટ કોણ કરશે? એ રાજ્યનો વહીવટ છે, એ વહીવટ કરવાનો છે ત્યાંનો સીએમ, બરાબર? સીએમ પાસે શું હશે? સીએમ પાસે હશે મંત્રીમંડળ. શું હશે? મંત્રીમંડળ હશે, રાઈટ? પરંતુ કોઈ કારણોસર આ સીએમ જે વિધાનસભાનો ભાગ છે, બરાબર? જે તે વિધાનસભા, આ હું તમને સમજાવી દઉં કઈ રીતના છે. આ દેખાય છે કે નહીં? પહેલા એક વખત કયો મને. દેખાય છે? આ વિધાનસભા છે. જેમ કે અત્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી છે. કેટલા સભ્યોની ચૂંટણી થશે? 182 ઉમેદવારો છે. 182 ઉમેદવારોની ચૂંટણી થશે. હવે આ ચૂંટણીમાં 182 ઉમેદવારમાંથી જે પણ પાર્ટી 50% પ્લસ એક જેટલો વોટ લાવશે એને આપણે કહેશું રૂલિંગ પાર્ટી. એને આપણે શું કહેશું દોસ્તો? એને આપણે કહેશું રૂલિંગ પાર્ટી. મતલબ કે એ પાર્ટીનો વિજય થયો છે અને એ પાર્ટી છે, એ પાર્ટી રાજ્યપાલ પાસે જશે અને રાજ્યપાલ એ પાર્ટીમાંથી કોઈ એક વ્યક્તિને સીએમ પદ જે છે ને શપથ લેવડાવશે. સમજો, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે આ 182 ની ચૂંટણી છે, એમાંથી મથુરભાઈની એક પાર્ટી છે અને એ મથુરભાઈની પાર્ટી છે, એનું નામ છે MMMM, બરાબર? આ પાર્ટીનો વિજય થયો. એની પાસે કેટલા છે? 18, 9 દુને 18, 9 દુને 18, 91 અને 92, 92 જેટલી સીટ હોવી જોઈએ. સાહેબ મથુરભાઈ પાસે 93 જેટલી સીટ છે, તો મથુરભાઈની આખી પાર્ટી છે, પાર્ટીનો વિજય થયો. આ સાહેબ એનો વિજય થયો. મતલબ કે આજે વિધાનસભા જે નવી સર્જાણી, એ નવી સર્જાયેલી વિધાનસભામાં કઈ પાર્ટી રૂલિંગ પાર્ટી તરીકે હશે? MMM will be the ruling party, right? કોણ સીએમ બનશે? મથુરભાઈ સીએમ બનશે. અને મથુરભાઈ પછી મંત્રીમંડળો છે, મંત્રીમંડળમાં અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ મંત્રીઓને અલગ અલગ ખાતાઓ સોંપશે. સમજાઈ ગયું કે નહીં? ચલો સાહેબ, ડન. ઓકે, તો આપણે ક્યાં હતા? આપણે રાજ્યમાં, સીએમમાં, મંત્રીમંડળની વાત કરતા હતા, વિધાનસભાની વાત કરતા હતા કે સાહેબ એ કાયમી ગૃહ નથી, એની મુદ્દત તો કે 5 વર્ષની રહેતી હોય છે. જેવી એની મુદ્દત પૂરી થઈ જાય તો એનું વિસર્જન થઈ જાય. કોઈ અસામાન્ય પરિસ્થિતિઓ સર્જાય તો બંધારણની જોગવાઈ પ્રમાણે સરકાર ન ચાલી શકે એમ હોય તો રાષ્ટ્રપતિ શાસન લાગે. જ્યારે રાષ્ટ્રપતિ શાસન લગતા હે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે રાજ્યનો વહીવટ કોણ કરશે દોસ્તો? ત્યારે કરશે રાષ્ટ્રપતિ. પણ કોને આપશે? કોને આપશે દોસ્તો? રાજ્યપાલને. કોને આપશે દોસ્તો? રાજ્યપાલને આપશે.
રાઈટ? રાજ્યપાલ જે છે એ રાજ્યપાલની ભલામણથી જ તે રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવે છે. રાઈટ? વહીવટ કોણ કરશે? વહીવટ કરશે રાજ્યપાલ. કોણ કરશે દોસ્તો? રાજ્યપાલ. પણ કોના નેજા હેઠળ? રાષ્ટ્રપતિના નેજા હેઠળ. સમજાઈ ગયું ને? સમજાણું કે નહીં? મગજમાં ચડ્યું? જીઓગ્રાફીના ભાઈ વિડીયો મુકાઈ ગયા છે, કદાચ તમે નહીં જોયા હોય. 20 જેટલા વિડીયો મુકાઈ ગયા છે, 10 જેટલા વિડીયો કમ્પાઇલ થઈ રહ્યા છે, બીજા 10 જેટલા વિડીયો મેં તમને 10 દિવસમાં કીધું. આશા રાખું છું કે તમે બધો આખો કોર્સ કમ્પ્લીટ કરી નાખ્યો છે, એટલે તમે મારા વિડીયોની પાછળ પડી ગયા છો. ચલો ડન ને? ચોટું છું હું ક્યાંય? ચલો હું ચોટી રહ્યો છું ક્યાંક. ચલો ઓકે, જોઈ લઈએ આપણે કવિ શું કહે છે. કવિ કે જોઈ લઈએ પેલા આપણે. સમયગાળો શું સાહેબ? વિધાનસભા કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની છે. તેની મુદત પૂરી થતા વિધાનસભાનું વિસર્જન થઈ જાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓનું સર્જન થાય, બંધારણીય જોગવાઈ પ્રમાણે સરકાર ચાલી શકે એમ ન હોય, તો સરકારની રચના થઈ શકે એમ ન હોય, ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ શાસન લાદે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળતો હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. આંખો ખેંચાય છે, સમજી ગયો? બહુ બધી તકલીફો જિંદગીમાં. 5મા નંબરનો પ્રશ્ન, રાજ્યના બંધારણીય વડા કોણ છે? મુખ્યમંત્રી, રાષ્ટ્રપ્રમુખ, રાજ્યપાલ કે અધ્યક્ષ? ચલો કરો આન્સર. હવે દેખાય છે ને? હેપી બર્થડે. મારો બર્થડે નથી ભાઈ. ચલો આનો આન્સર કરો ને, બીજી બધી વાતો આપણે રહેવા દઈએ. ચલો થઈ ગયું ને? હવે નહીં ચોટે. ઓકે, ચલો સાચો આન્સર શું છે અહીંયા દોસ્તો? સાચો આન્સર છે રાજ્યપાલ. રાજ્યના બંધારણીય વડા કોણ છે? બરાબર. તો રાજ્યનો જ્યારે બંધારણીય વડો પૂછે દોસ્તો, રાજ્યનો જ્યારે બંધારણીય વડો પૂછે દોસ્તો, ત્યારે આપણે શું કહેવાનું છે? ત્યારે આપણે કહેવાનું છે રાજ્યપાલ. બરાબર, રાઈટ? બંધારણીય વડો પૂછે તો શું કહેશું દોસ્તો? રાજ્યપાલ. તો તમે તરત કહેવાના છો સાહેબ તો સીએમ કોણ છે? સીએમ શું છે? મુખ્ય પ્રધાન જે છે, રાઈટ? એ મુખ્ય પ્રધાન શું કામ છે? મુખ્યમંત્રી જેને આપણે કહીએ, એ મુખ્યમંત્રી શું કરશે? આ છે બંધારણીય વડો. તો પેલો છે વહીવટી વડો. પેલો કેવો વડો છે? વહીવટી વડો છે. ઓકે, તો રાજ્ય જે છે, રાજ્યના બંધારણીય વડા તરીકે કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. રાજ્યપાલ એટલે ગવર્નર શ્રી. રાઈટ? ભારતના જેટલા પણ રાજ્ય છે, દરેક રાજ્યમાં એનો એક રાજ્યપાલ રહે છે. જે તે રાજ્યનો બંધારણીય વડો જે તે રાજ્યપાલ રહે છે. રાઈટ? અને એ રાજ્યની જે કારોબારી છે, એ કારોબારીનો પણ એ વડો ગણાય છે. જે કારોબારી છે, કારોબારીનો પણ વડો કોણ કહેવાશે? રાજ્યપાલને કહેશું. બરાબર. હવે રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? તો કે રાજ્યપાલની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ વડાપ્રધાન જે છે, એ વડાપ્રધાનની સલાહ પ્રમાણે 5 વર્ષ માટે જે તે રાજ્યના રાજ્યપાલની નિમણૂક થતી હોય છે. ઓકે સાહેબ, સીએમ ની નિમણૂક નહીં થાય, સીએમ ની ચૂંટણી થશે. જો સમજવાના મુખ્ય મુદ્દાઓ, મુખ્ય જે પદ છે એ પદને સમજવાના. પેલા સીએમ આવે, વિધાનસભા છે, વિધાનસભા 182 ની ચૂંટણી થઈ, 50%+1 જેટલી જેની બહુમતી થઈ, એનો કોઈ એક સીએમ બનશે. ગઠબંધન પણ હોઈ શકે કે સ્વતંત્ર પણ હોઈ શકે. સમજાઈ ગયું? સીએમ બની ગયો. હવે મોટો બીજો વડો કોણ? તો કે સાહેબ રાજ્યપાલ. હવે રાજ્યપાલ છે, રાજ્યપાલ જે તે રાજ્યનો રાજ્યપાલ ડિક્લેર કઈ રીતના થશે? એની નિમણૂક થશે સાહેબ. કોણ કરશે?
રાષ્ટ્રપતિ શ્રી જે તે વડાપ્રધાન છે, વડાપ્રધાનની સલાહ પ્રમાણે જે તે રાજ્યના રાજ્યપાલને 5 વર્ષની મુદત માટે રાજ્યપાલ ડિક્લેર કરતા હોય છે. ઓકે સાહેબ, મથુરભાઈને રાજ્યપાલ બનવા માટેની લાયકાત જોવી છે. શું શું લાયકાત છે સાહેબ? સૌથી પહેલા તો 35 વર્ષનો હોવો જોઈએ, ભારતીય નાગરિક હોવો જોઈએ, ભાગેડુ ઘોષિત ન થયો હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ. આ બધા પોઈન્ટ એને લાગે. જોઈ લઈએ. રાજ્યપાલ, જેને આપણે કહીએ છીએ ગવર્નર, રાઈટ? ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. તેઓ રાજ્યના બંધારણીય વડા છે. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પ્રમાણે 5 વર્ષ માટે કરે છે. રાજ્યનો બધો જ વહીવટ એમના નામથી ચાલતો હોય છે. જેવી રીતના દેશનો તમામ વહીવટ રાષ્ટ્રપતિના નામથી ચાલશે, રાજ્યનો તમામ વહીવટ રાજ્યપાલના નામથી. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલ હોદ્દા માટે લાયક ગણાતો હોય છે. ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. આ મેં જે કીધું ઈ જ છે. ચલો, ક્વેશ્ચન નંબર 6 ઓન યોર સ્ક્રીન. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, રાજ્યપાલ અને અધ્યક્ષ. આમાં ઘણા મસ્ત શબ્દો, જો કદાચ તમે જીસીઆરટી વાંચો તેમાં મળે. બાર એસોસિએશન, તેમાં બાર શબ્દ શેની સાથે જોડાયેલો છે? રાઈટ? બેચ શબ્દ છે એ કોની સાથે જોડાયેલો છે? જો જજો હોય તો એ જજોની બેચ હોય. બેચ શબ્દ હંમેશા જજ સાથે જોડાયેલો હોય, બરાબર ને? જ્યારે બાર જે છે એ એડવોકેટ સાથે જોડાયેલો શબ્દ છે. આવા પ્રશ્ન પૂછી નાખે. બહુ ઈઝી, બહુ સિમ્પલ છે, પણ 7મા ધોરણની પાઠ્યપુસ્તકમાં દીધું છે. આમાં સાચો આન્સર શું આવે કરો ને. ચલો, ના, મારું લેક્ચર રોજ નથી હોતું, અઠવાડિયામાં 1-2 વાર હોય છે. ચલો, યસ, ભાવનગર હું આવવાનો છું લેક્ચર લેવા માટે, બરાબર ને? ભાવનગર હું આવવાનું છું. ચલો, સાચો આન્સર કરો આમાં. ગુજરાત રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે ભાઈ? સાહેબ, રાષ્ટ્રપતિજી કરે. કોણ કરશે? રાષ્ટ્રપતિજી કરશે. ગુજરાતમાં આપણી પાસે વડી અદાલત છે. હા સાહેબ, છે. ઘણા છોકરાઓ છે ને વડી ને સુપ્રીમ ને હાઈકોર્ટ ને એમાં તકલીફમાં પડે. જ્યારે સુપ્રીમ કોર્ટ લખી હોય, સુપ્રીમ એટલે સર્વોચ્ચ થશે. શું થશે દોસ્તો? સર્વોચ્ચ થશે, રાઈટ? સર્વોચ્ચ અદાલત થઈ. જ્યારે હાઈકોર્ટ એટલે થશે ઉચ્ચ અદાલત અથવા તો વડી અદાલત. સમજાઈ ગયું? જે તે રાજ્ય પાસે હાઈકોર્ટ હશે અને સુપ્રીમ કોર્ટ એક જ હોય. કેટલી હોય? આ એક. આ બધા રાજ્ય પાસે હોય. એવું જરૂરી નથી. કોઈ રાજ્ય નાનું છે તો સંયુક્ત રીતના હાઈકોર્ટ પણ હોઈ શકે. જેમ કે હું તમને એક પ્રશ્ન પૂછું કે અહીંયા આવેલો લક્ષદ્વીપ છે, તો લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટ અંતર્ગત ગણાતો હશે? તો લક્ષદ્વીપને સ્વતંત્ર હાઈકોર્ટ ન હોય, એક તો છે આટલું, કેવું કોઈ રહેતું નથી. સમજાય છે? તો એ કોક હાઈકોર્ટ અંતર્ગત આવતો હશે. તો એ હાઈકોર્ટ કઈ છે? જેમ કે કેરળ છે, તો કેરળની એક હાઈકોર્ટ છે. તો કેરળની હાઈકોર્ટનું નામ ખ્યાલ હોવું જોઈએ. પ્રશ્ન પૂછાઈ ગયો છે એક વખત. કેરળની હાઈકોર્ટ છે અર્નાકુલમ ખાતે. કઈ જગ્યા પર છે? અર્નાકુલમ. એવી જ રીતના ગુજરાતની પૂછે તો ગુજરાતની વડી અદાલત અમદાવાદ મુકામે છે. ક્યાં છે? અમદાવાદ મુકામે આવેલી છે. ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. વડી અદાલતમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરતા હોય છે. ફરી એક વખત કોકડું ગૂંચવાવાનું નથી થતું સાહેબ. જો રાજ્યપાલની વાત થાય તો રાજ્યપાલ જે છે એની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. કોની સલાહ લેશે? પ્રધાનમંત્રીની સલાહ લેશે, બરાબર ને? ચલો, કેટલા વર્ષનો હોવો જોઈએ? 35 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. સમજાઈ ગયું? લંબાઈ પછી. ગુજરાતની વડી અદાલત છે તો કે હાઈકોર્ટ છે, એ હાઈકોર્ટનો જે મુખ્ય ન્યાયાધીશ છે, એનો મુખ્ય ન્યાયાધીશ છે, એ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરશે? તો કે સૌથી ઉપર કોણ હોય સાહેબ? સૌથી ઉપર હોય રાષ્ટ્રપતિજી. હવે રાષ્ટ્રપતિજી કોની સલાહ લેશે? પ્રધાનમંત્રીની? ના રે ના સાહેબ, એની પાસે તે નોલેજ ન હોય. સમજાય છે? એટલે કોની સલાહ લેશે? સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સલાહ પ્રમાણે જે તે રાજ્યના હાઈકોર્ટની નિમણૂક થશે. ડન? ચલો, આવશે, બધું આવશે, ચિંતા ના કરો. પ્રશ્ન નંબર 7. રાજ્યના મંત્રીમંડળની બેઠક કોણ બોલાવે છે? રાજ્યપાલ, રાષ્ટ્રપ્રમુખ, મુખ્યમંત્રી કે પછી અધ્યક્ષ શ્રી? એક વખત બધા શેર કરો સાહેબ. 1100-1200 છોકરા જોડાયેલા હોય, મજા ન આવે.
એટલા બધા જોડાવો, એટલા બધા લોકોને બોલાવો, બરાબર ને? જે મહેનત કરનારા વિદ્યાર્થીઓ છે તમામને ઢળીને લઈ આવો કે ક્યાં છો દોસ્ત, આ ફ્રીમાં ભણાવી છે, આટલું ખૂબ સરસ એવું કન્ટેન્ટ, આવી સારી એવી ટીમ તમને ફ્રીમાં ભણાવે છે, કહાં પર હો આપ? બધું મથુરભાઈ બનવાના છે ભાઈ, અને તમે જો ધ્યાન ન દીધું તલાટી મથુરભાઈ બની જવાના છે. ઓકે, ચલો. રાજ્યના મંત્રીમંડળની બેઠક કોણ બોલાવે છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આનાથી ઈઝી ક્વેશ્ચન તો સાહેબ તમે હગ પણ કરશો ને ત્યારે નહીં પૂછે. હગ પણ તમને આનાથી ઈઝી ક્વેશ્ચન નહીં પૂછે, બરાબર? સાચો આન્સર છે મુખ્યમંત્રી. રાજ્યના મંત્રીમંડળની બેઠક કોણ બોલાવે? સાહેબ મુખ્યમંત્રી બોલાવે. હમણાં જ તમને ખ્યાલ હતો, હમણાં તમને બધાને જાણ હશે કે એક ગોઝારો અકસ્માત થયો કે જેને ગુજરાત ક્યારેય નહીં ભૂલે, બરાબર ને? વારંવાર મચ્છુ છે, એ મચ્છુએ લોકોને હેરાન કર્યા છે, બરાબર? આપણે માં કહીએ છીએ, પરંતુ જ્યારે કોઈ જીવ લે ત્યારે આપણને દુઃખ પણ થતું હોય છે કે માં કોઈનો જીવ ન લઈ શકે, કાં પછી આપણે સાચા છીએ કાં પછી માં સાચી છે, બરાબર ને? એવું આપણને લાગે. એમ હવે સાચું કોણ એ તો આપણને કઈ ખ્યાલ નથી, પણ છતાં પણ ઘણા બધા લોકોએ પોતાના જાનથી હાથ ધોઈ બેઠા. ત્યારે મુખ્યમંત્રી શ્રી છે એ બધાને બોલાવીને આપાતકાલ બેઠકનું આયોજન થાય ને આવું બધું થતું હોય. એ મુખ્યમંત્રીના કાર્ય અંતર્ગત આવે. કેના કાર્ય અંતર્ગત આવે? મુખ્યમંત્રીના કાર્ય અંતર્ગત. જેમ તમે જોઈ શકો છો અહીંયા આ ગુજરાત છે, બરાબર ને? આપણી સીએમ ઓફિસ છે, ત્યાં આપણા સીએમ શ્રી છે, બધાને નામ ખ્યાલ છે, ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે, આનીકોર મંત્રીઓ બેઠા છે, આનીકોર મંત્રીઓ બેઠા છે, અને ખૂબ સુંદર એવો ફોટો પાડ્યો છે, બરાબર? જો મુખ્યમંત્રીના કાર્ય શું છે તો કે મંત્રીમંડળની બેઠકો બોલાવે. પેલા તો દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખવાનું કામ એનું. જરૂર પડે તો મંત્રીઓને માર્ગદર્શન પણ આપે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયો જે છે એની જાણકારી રાજ્યપાલ સુધી પહોંચાડે. મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કોણ કરશે? મુખ્યમંત્રી કરતા હોય છે, રાઈટ? જરૂર પડે ત્યારે મંત્રીમંડળની પુનઃરચના પણ કોણ કરે દોસ્તો? મુખ્યમંત્રી કરે. વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર કોણ રજૂ કરાવે? મુખ્યમંત્રી રજૂ કરાવે. આ પ્રશ્ન પૂછાય છે, અને તમારી તલાટીમાં ફરી એક વખત હોય તેમ ન કહેતા સાહેબ અમે રહી ગયા, બરાબર ને? આ પૂછાઈ શકે એમ છે. રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ કોણ રહે દોસ્તો? સતત કાર્યશીલ રહે છે મુખ્યમંત્રી શ્રી. તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકે વર્તે છે. આપણા મુખ્યમંત્રી શ્રી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 8. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ? ગુજરાતમાં વડી અદાલત કઈ જગ્યા પર છે? ભણી ગયા સાહેબ, અમદાવાદ ખાતે છે. ક્યારે એની સ્થાપના થઈ? 10મી જાન્યુઆરી 1960, 1 માર્ચ 1961, 15મી ઓગસ્ટ 1961 કે પછી 1 મે ઈસવીસન 1960? વોટ વિલ બી ધ રાઈટ આન્સર? સાચો આન્સર શું હોઈ શકે તમારે કહેવાનું છે. ચલો, રાજ્યપાલ બોલાવડાવે. શું બોલાવડાવે? ચલો આન્સર કરો, શેર કરો, આન્સર કરતા જાઓ, શેર કરતા જાઓ. તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો હોય એની સુધી પહોંચાડતા જાઓ દોસ્તો. ચલો ઓકે. અરે રે, અર્નાકુલમ ની બધું કેમ આવે છે? ઓકે, ડી. નહીં, મારું ઇંગ્લિશ એટલું જબરદસ્ત છે ને કે ઇફ આઈ વિલ અપલોડ ધ કોર્સ ઓફ ઇન્ડિયન જ્યોગ્રાફી એન્ડ ગુજરાત જ્યોગ્રાફી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, તો પછી હું 100% કહું છું કે યુ મે ફેલ, તમે ફેલ થઈ શકો. ઓકે, ચલો અહીંયા સાચો આન્સર શું છે? સાચો આન્સર છે 1 મે ઈસવીસન 1960. સાહેબ શું છે 1 મે ઈસવીસન 1960? આ દિવસે ગુજરાત રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. જ્યારે કોઈ પણ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવે ત્યારે જે તે રાજ્યની
જે વહીવટી અદાલત છે એ અદાલતની સ્થાપના થઈ છે. ભારતને જેવી રીતના અલગ અલગ અદાલતો છે એવી રીતના ગુજરાતની વડી અદાલત છે જેની સ્થાપના ગુજરાતના સ્થાપના દિવસ 1 મે ઈસવીસન 1960 ના દિવસે થઈ હતી. કઈ જગ્યા પર છે? અમદાવાદ મુકામે આવેલી છે. બરાબર ને? આટલું આપણે યાદ રાખવાનું છે. ચલો, ભારતનું ન્યાયતંત્ર છે. ભારતના દરેક રાજ્યને વડી અદાલત છે, હાઈકોર્ટ છે. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960 ના દિવસે થઈ હતી. ગુજરાતની વડી અદાલત અમદાવાદ મુકામે છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સલાહ મુજબ કરતા હોય છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 9. પર્યાવરણ એ પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોણ કરે? મહાનગરપાલિકા, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે પછી નગરપાલિકા? જે પણ વિદ્યાર્થીઓ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને હું કહું છું કે તમારા માટે ફોરેસ્ટના લેક્ચર પણ લઈને આવીશ. બરાબર ને? ફોરેસ્ટનું જે કન્ટેન્ટ છે એ ફોરેસ્ટના કન્ટેન્ટના સેશન પણ હું બનાવીશ. ચિંતા ન કરતા. અઠવાડિયામાં એક વખત આપણે ફોરેસ્ટ માટે ભેગા થશું. ભૂગોળ મારો પોર્શન છે એટલે હું પર્યાવરણ તમને સારી રીતના સમજાઈ શકીશ એવું મારું માનવું છે. પછી જોઈ લેશું. બરાબર ને? આમાં સાચો આન્સર શું આવે એ કયો? ચલો, કલ્પનાબા વાઘેલા તમારી કોમેન્ટ આવે છે. ચલો, ફોરેસ્ટના ઓનલાઈન ક્લાસ ઠાકોર તમને છે ને 15 મિનિટ કે 20 મિનિટનો સમય આપો, હું તમને અહીં સમજાવીશ. ઓનલાઈન ક્લાસ વિશે સમજાવું. ચલો, પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોણ કરતા હે? બરાબર? તો દોસ્તો, જ્યારે પર્યાવરણની વાત થાય ત્યારે પર્યાવરણ સાથે કોઈ પણ જાતના છેડછાડ ન થવા જોઈએ. તો ભાઈ મહાનગરપાલિકા ન દેવાય, તો રાજ્ય ન દેવાય, તો નગરપાલિકા ન દેવાય, તો સીધું કેન્દ્ર જે છે એ પોતાના હસ્તક રાખે કે દોસ્ત રાણી તો પપ્પાની. બરાબર ને? તો પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કેન્દ્ર સરકાર કરે છે. હવે પાછો પ્રશ્ન થયો સાહેબ કે પર્યાવરણ જે છે પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કેન્દ્ર સરકાર કરે. બરાબર? તો એવી અલગ અલગ ઘણી બધી યોજનાઓ છે જે કેન્દ્ર સરકાર અંતર્ગત આવતી હશે, જે રાજ્ય સરકાર અંતર્ગત આવતી હશે. રાજ્ય સરકારની યોજનાઓ અલગ, કેન્દ્ર સરકારની યોજનાઓ અલગ. દોસ્તો, આ બધી યોજનાઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું. જેમ કે રાજ્ય સરકારની યોજનાઓમાં તમને કદાચ નામ ખ્યાલ હોય તો હમણાં તમને લિસ્ટ આપું છું. આ બધી વિશે થોડીક માહિતી આજે તમારે હુતા પેલા ભેગે કરવાની. 2-5 લાઈન તમારે એના વિશે લખવાની છે. જોઈને ગૂગલ કરીને તમે તાર લખજો, પણ ડેટા ભેગા કરી નાખો. બરાબર? આમાં પૂછાઈ ગયું, એક માર્ક આવી જાય. જે તે રાજ્ય છે તો રાજ્યમાં મુખ્યમંત્રી હોય, તો મુખ્યમંત્રી અમૃતમ યોજના જે તે રાજ્ય સરકાર અંતર્ગત આવતી હોય. રાઈટ? પછી મિશન બલમ સુખમ રાજ્ય અંતર્ગત આવતી હોય. ત્યારબાદ મમતા સખી યોજના રાજ્ય અંતર્ગત આવતી હોય. ચિરંજીવી યોજના રાજ્ય અંતર્ગત આવતી હોય છે. બાલ સખા યોજના રાજ્ય અંતર્ગત આવતી હોય. ઓલી ખિલખિલાટ નામની એક પિંક કલરની વાન ચાલતી હોય તો એને આપણે કહીએ છીએ ખિલખિલાટ ડ્રોપ બેક યોજના, એ પણ રાજ્ય સરકાર અંતર્ગત. તો સાહેબ કેન્દ્ર સરકાર અંતર્ગત કઈ આવે? કેન્દ્ર સરકારમાં કોણ આવે? પ્રધાનમંત્રી. તો જ્યાં લખેલું છે પ્રધાનમંત્રી જનધન, પ્રધાનમંત્રી આ તે, એ કેન્દ્ર સરકાર અંતર્ગતની. જેમ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાઈટ? પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના, રાઈટ? રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ પ્રધાનમંત્રીની દેખરેખ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાઓ જે છે યોજનાઓ બહાર પાડવામાં આવે. પર્યાવરણના જતનના કાર્યક્રમો છે એ પણ કેન્દ્ર સરકાર અંતર્ગત આવે. રાઈટ? અટલ સ્નેહ યોજના છે કેન્દ્ર સરકાર અંતર્ગત આવે. શૌચાલય અને સ્વચ્છતાના અભિયાનો છે કેન્દ્ર સરકાર અંતર્ગત, મુખ્ય એ કેન્દ્ર સરકાર અંતર્ગત. હા, પછી એમાં પેટામાં રાજ્ય સરકારને આપ્યું હોય. સમજાય છે? ચલો, ધોવાણ થયું ને? થાય ભાઈ, થાય. જો આ રાજ્ય સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારની યોજના વારાફરતી વાંચી લઈએ. મુખ્યમંત્રી અમૃતમ યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમ, મિશન બલમ સુખમ, મમતા સખી યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ રક્ષા કાર્યક્રમ, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના અને ખિલખિલાટ ડ્રોપ બેક યોજના. પ્રધાનમંત્રી અંતર્ગત આવતી હોય તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, પર્યાવરણ જતનના કાર્યક્રમો, રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, શૌચાલય અને સ્વચ્છતા અભિયાન અને આયુષ્યમાન ભારત યોજના 2018. અતિ મહત્વનો, બહુ પૂછાય આ તો. અને આમાંથી પ્રશ્ન નીકળે. એક વખત સ્ક્રીનશોટ ખેંચી લે, હું સાઈડમાં વયો જઉં છું. આનો ડેટા તમારે ભેગો કરવાનો છે. તમારે ખુદને કહેવાનું છે કે ભાઈ મેં આ ડેટા ભેગો કર્યો કે કેમ.
રાઈટ? જેને પણ લાઇકનું બટન નથી દબાવ્યું એને એક વખત કહું છું કે દોસ્તો લાઇક કરી દેજો જો તમને આ સેશન હકીકતમાં પસંદ આવતું હોય તો. હકીકતમાં જો તમારી એનર્જી ને માનતા હોય કે ના સાહેબ મજા આવે છે, આનંદ આવે છે, તો એક વખત આ સેશનને લાઇક કરવું ઘટે ખાલી, બરાબર ને? એક વખત લાઇક કરી દો, કારણ કે જેટલા છોકરાઓ જોડાયેલા છે ને એટલી લાઇક નથી. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અરે આરોગ્ય માટેની જ છે, ઉપર લખ્યું જો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જે ક્વેશ્ચન નંબર 10. નીચેના પૈકી કઈ બાબતમાં મહિલાઓની સંખ્યાઓ ઓછી છે? બરાબર ને? તબીબ, ઇજનેર, પોલીસ કે વકીલ? ક્યાં મહિલાઓ ઓછા છે? રાઈટ? એ ખાલી તમારે મને કહેવાનું છે. બરાબર? ચલો ગોતો. તબીબ, ઇજનેર, પોલીસ કે પછી વકીલ? થેન્ક યુ રાજુભાઈ, થેન્ક યુ સો મચ. બસ એક જ પેલું રહેતું હોય છે કે વિદ્યાર્થીઓને સારામાં સારું આપીએ. બરાબર ને? આમાં તમારે મને કહેવાનું તબીબ એટલે ડોક્ટર્સ થયો. બરાબર? ઇજનેર, પોલીસ, વકીલ, આમાંથી કોણ ઓછું છે? નોર્મલી જોઈને તમને ખબર પડી જાય. એક પોલીસ સ્ટેશનમાં કદાચ આંટો મારો ને તોય તમને આઈડિયા આવી જાય કે એક પોલીસ સ્ટેશનમાં કેટલા પોલીસ છે, એ પોલીસમાં કેટલી સ્ત્રીઓની સંખ્યા છે. તો સાહેબ આ તો આમ જોઈએ ને, આ તો આમ જોઈએ તો સારી વાત ન કહેવાય. સારી વાત કહેવાય નહીં. બરાબર ને? સારી વાત ન કહેવાય. કારણ કે આપણી પાસે છે ને, આપણા ભારતમાં ઘણા બધા અલગ અલગ ભેદો છે. બરાબર? અને આમાં એક એવી ભિન્નતા પણ આપણે સ્વીકારી છે, સ્ત્રી પુરુષની ભિન્નતા. આપણી આસપાસ રહેતા સ્ત્રી અને પુરુષ છે ને, રાઈટ? અને સાથોસાથ નાન્યતર, આ ત્રણ અલગ અલગ ભિન્નતા. હજી સ્ત્રી પુરુષ તો ઠીક છે, હી અને સી તો ઠીક છે, અધર છે ને દોસ્તો, એમાં તો જબરદસ્ત રીતના આપણે એને અલગ કર્યા છે, ભિન્નતા દેખાડી છે. બહુ ખોટું, બહુ ખરાબ છે. રાઈટ દોસ્તો? કોઈ એક જ કામ કરવાનું છે અને એ એક કામ માટે મથુરભાઈ અને મંગુબેન છે, એક સ્ત્રી છે ને એક પુરુષ છે, તો હંમેશા સ્ત્રી કરતા પુરુષને મહેનતાણું વધુ દેવામાં આવતું હોય છે, સ્ત્રીને મહેનતાણું ઓછું ચૂકવવામાં આવતું હોય છે. આ પ્રકારનો ભેદભાવ કરવો એ હકીકતમાં એક ક્રાઇમ છે. ઇટ્સ એન ક્રાઇમ દોસ્તો. આ ક્રાઇમ છે, આ કરી શકાય નહીં, આ એક ગુનો છે, પણ છતાંય થાય છે. રાઈટ? પણ આમ જોઈએ તો આધુનિક યુગની વાત કરીએ તો મહિલાઓ બધા ક્ષેત્ર માટે આગળ છે દોસ્તો. અને મહિલાઓથી જ વાત કરી તો હું તમને રિલેવન્ટ વાત કરીશ કે આપણા ઇન્ડિયન ક્રિકેટર્સ છે, એ ક્રિકેટર્સ છે દોસ્તો. જ્યારે કોઈ ખેલાડી બેટ્સમેન હોય છે, જે બેટિંગ કરતો હોય, એને બેટ્સમેન કહેવાય. શું કહેવાય? એને કહેવાય બેટ્સમેન. અરે સાહેબ, એ તો બધાને ખબર છે ને, બેટ્સમેન કહેવાય. બરાબર? હવે જો આનોય વિરોધ થયો કે વાય બેટ્સમેન, જ્યારે અમે ફિમેલ, જેમ કે હું ઝુલન ગોસ્વામી છે, એ તો બોલર છે જોકે, રાઈટ? અંજુમ ચોપરા ખૂબ સારા એવા ક્રિકેટર હતા, મિથાલી રાજ ખૂબ સારા એવા ક્રિકેટર હતા. સમજાય છે? રાઈટ? આ તો સ્મૃતિ મંધાના છે, હરમનપ્રીત કૌર છે, ઘણા બધા. એ બધા એમ નો કે ભાઈ બેટ્સ વુમેન કરો તો પછી અમારી પાછળ અહીંયા બેટ્સ વુમેન લખાવો. એટલા માટે નક્કી કરવામાં આવ્યો કે હવે એક શબ્દ વપરાશે અને એ છે બેટર્સ. શું વપરાશે? બેટર્સ. રાઈટ? અથવા તો બેટર વપરાશે. શું વપરાશે? બેટર વપરાશે. એટલે બેટ્સમેન માંથી મેન કાઢ નાખ્યો છે. સમજાઈ ગયું? બહુ જલ્દી પુરુષ બચાવ આયોગ આવવાનો જ છે, હું કહું જ છું. બરાબર? આની સાથે સાથે જ્યારે આપણું આખા વિશ્વનું સૌથી મોટું ધનિષ્ઠ જો કોઈ બોર્ડ હોય દોસ્તો, ક્રિકેટ બોર્ડ હોય, તો એ છે ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ. અને એ ઇન્ડિયન ક્રિકેટ બોર્ડમાં પણ આપણે જોવા મળતું કે મેન ક્રિકેટ ટીમ છે અને ફિમેલ ક્રિકેટ ટીમ છે, એ બેની વચ્ચે પગારમાં બહુ મોટો એવો ભેદ હતો. પરંતુ 5 દિવસ પહેલાના ન્યૂઝમાં તમે સાંભળ્યું હશે કે હવે જે મેચ માટે મેન પુરુષ ક્રિકેટ ટીમને જે પૈસા મળે છે એટલા ને એટલા સ્ત્રી ક્રિકેટ ટીમને પણ એટલા જ પૈસા મળશે. તો આ સારી વાત કહેવાય. સમજાય છે? અહીંયાથી પ્રશ્ન પૂછાય કદાચ. બરાબર ને? અત્યારે પોલીસ વધારે છે, ગુંજનબેન એવું નથી. સમજાઈ ગયું? એ આનંદીબેન પટેલ 50% વાળી સ્કીમ લાવ્યા તોય ભેગું ન થાય. તમે વિચાર તો કરો કેટલા બધા ડોક્ટર્સ હશે, અને ખૂણે ખાંચ કે જાઓ કેટલા ડોક્ટર્સ હશે. રાઈટ? પણ જો હવે મારે પાછું આમ કર્યું તો પાછું આમ કરવું પડશે ને. જેમ કે પુરુષ સાહેબ એક જગ્યાએ છે ને એવી રીતના વેકેન્સી હતી કે અમારે કાઉન્સેલરની જરૂર છે, અને હું ગયો કાઉન્સેલરમાં, બરોબર ને? તો એને ચોખ્ખી ના પાડી દીધી, માથામાં વાગે ને એવી કે મથુરભાઈ હાલે નહીં. સમજાણું? તને તરત કીધું કે સાહેબ અમારામાં વાંધો હોય, બરાબર, અમે કેમ કાઉન્સેલિંગ ન કરી શકીએ?
કેમ સ્ત્રી જ તે જગ્યા પર? સમજાઈ ગયું? તો આ વાંધો તો એ ઉઠાવી શકે, રાઈટ? તો એવું તો રહેવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક કોક જગ્યા એવી છે કે એ જગ્યા પર સ્ત્રીનું ડોમિનન્સ હશે, કોઈ જગ્યા એવી છે જે જગ્યા પર પુરુષનું ડોમિનન્સ હશે. છતાં આપણે એવું નથી માનતા ત્યાં સ્ત્રી જ ચાલે. આપણે એવું માનીએ છીએ કે બધા બધે હાલે. સમજાય છે? પણ આ તો એક્ઝામ્પલ આપ્યું એટલે પુરુષ વર્ગ રહ્યો ને એને ખોટું ન લાગે બચારા. જો આ એક ત્રાજવે લઈ આવ્યો હું બેયને. ચલો, આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાનેતર ભિન્નતાઓ સ્વીકારાયેલ છે. એક જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક પુરુષ કરતા વધારે મહેનતાણું ચૂકવાય છે. આવા પ્રકારનો ભેદભાવ ઇટ્સ અ ક્રાઇમ. આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રમાં કાર્યરત છે. તબીબ, ઇજનેર, વકીલ, વિમાન ચાલક, આ બધી જ બાબતોમાં મહિલા જે છે એ એક સમાન રીતના કામ કરતી જોવા મળે છે. નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તિકરણ માટે મહત્વની છે? પ્રોડક્ટ્સ ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઇન્ડિયા ફર્સ્ટ કે પછી મેડ ઇન ઇન્ડિયા? ચલો, એક વખત લાઈક કરી નાખો, શેર કરી નાખો દોસ્તો. જેને શેર નથી કર્યું એને શેર કરી દો. ચલો, શું સાચો આન્સર આવી શકે આમાં? ચલો, બધા લોકો ઓપ્શન બી કે છે એટલે વાંધો નથી. લગભગ લોકો બી તરફ જાય છે. હવે જો ઘણા લોકો ઘણા લોકોએ તીર માર્યું પણ અંધારામાં. મેડ ઇન ઇન્ડિયા. હા, મેક ઇન ઇન્ડિયા હોત તો હજી ઠીક છે, હેને? મેક ઇન ઇન્ડિયા, ઓલો બબ્બર શેર વાળી વાત, બરાબર ને? તો એ મેક ઇન ઇન્ડિયા હોત તો ઠીક છે. આજે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણું બધું થાય છે. ઘણા બધા પ્રોજેક્ટ એના અંતર્ગત છે અને ઘણા બધા પ્રોજેક્ટ્સમાં આપણે ખૂબ સારી એવી સફળતા હાસિલ કરી છે, રાઈટ? તો સાહેબ, મેં તમને કીધું એમ કે પહેલેથી આપણે જોઈએ છીએ કે આપણે પુરુષ પ્રધાન દેશ છીએ, બરાબર? હવે નથી એમ કહી શકીએ આપણે, હવે ઇક્વલ છીએ આપણે. પણ પહેલેથી પુરુષોનું ડોમિનન્સ આપણને જોવા મળે છે એવું બધા કહે છે. સમજાઈ ગયું? પણ જ્યારે આપણે ઘણું એવું વાંચીએ ત્યાં આપણને ખબર પડે છે કે એવું જરૂરી નથી કે પુરુષોનું ડોમિનન્સ જ હતું. સમજાય? એટલે જ આપણે હજી કહીએ છીએ કે સિંધુ ઘાટી સભ્યતા છે એ માતૃપ્રધાન હતી, પિતૃપ્રધાન હતી. હજી મતાંતરો છે. ઘણા એમ કે પિતૃપ્રધાન હતી, ઘણા એમ કે માતૃપ્રધાન હતી. સમજાય? તો છતાં એમ કહી શકીએ કે ભાઈ મહિલાઓ છે, મહિલાઓની સ્થિતિ છે એ સ્થિતિ કફોડી હતી થોડાક વર્ષો પહેલા. ધીમે ધીમે કરી અને આજે આપણે ઓલમોસ્ટ ઇક્વલ થઈ ગયા છીએ. સમજાય છે? તો એ મહિલાઓને સશક્ત કરવી પડશે, નારીઓને સશક્ત કરવી પડશે. ને એ નારીઓને સશક્ત કરવા માટે છેલ્લા ઘણા સમયથી, એટલે છેલ્લા 20-25 વર્ષથી સરકારે ઘણા બધા કાર્યક્રમો યોજ્યા છે. આ યોજનામાં અલગ અલગ, જેમ કે પશુપાલન છે, જેમ કે ઉદ્યોગો છે, અન્ય કોઈ પણ સાહસમાં એને કોઈ સ્ટાર્ટઅપ્સ કરવા છે દોસ્તો, તો સરકાર એને સહાય આપતી હોય છે, રાઈટ? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા, આના અંતર્ગત મહિલાઓ જે છે, મહિલાઓની મહિલાઓનું મહિલા સશક્તિકરણ થાય એના માટે સરકારે ઘણા એવા પગલાઓ લીધેલા છે. હવે એને આપણી સુધી પહોંચ્યા કે નથી પહોંચ્યા એ પાછો ચર્ચાનો મુદ્દો છે, બરાબર? પણ હા, શરૂઆત જે છે એ શરૂઆત થઈ છે. આપણે એને એપ્રિશિએટ કરવી જોઈએ. કોઈ મહિલાને ઉદ્યોગમાં જોડાવવું છે કે પછી ખુદે જ તે, જેમ કે એક્ઝામ્પલ આ પેન છે, પેન બનાવવાની શરૂઆત કરવી છે, તો એને સરકાર આર્થિક સહાય આપતી હોય છે, રાઈટ? એને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત આર્થિક સહાય મળતી હોય છે. નારી સશક્તિકરણ માટે આ બધી યોજનાઓ જે છે, યોજનાઓ અમલમાં આવે છે. મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા 2 દાયકાઓમાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે. પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ મહિલાઓ સશક્તિકરણ માટે ચાલે. મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત માતા કી જય, બરાબર? ત્યાંથી આગળ મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. નારી સશક્તિકરણ માટે અથવા તો એને અનેક સંસ્થાઓ પણ કાર્ય કરતી હોય છે, સરકારની યોજનાઓ, બરાબર? ત્યારબાદ જાહેર સંસ્થાઓ અને અન્ય અલગ અલગ સંસ્થાઓ જે છે એ મહિલાઓ માટે કામ કરતી હોય છે. જેમ કે તમે જોતા હશો ક્યાંક કોઈક મહિલાઓ પર કંઈક ન ઘટવાની ઘટના ઘટે છે ત્યારે નારી સશક્તિકરણના અલગ અલગ ગ્રુપ્સ છે ત્યાં પહોંચી જતા હોય છે. તો ધેટ્સ ગુડ, એ સારી વસ્તુ કહેવાય, રાઈટ? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કોણે મળ્યું હતું?
પુરુષો ખોટું ન લગાડતા બોયઝ પ્લીઝ, બરાબર, ખોટું લગાડતા નહીં. એની પાછળનું કારણ તમને કહું છું કે અત્યારે જે પ્રશ્ન છે પ્રશ્નમાં મહિલાઓ જે છે મહિલાઓ પર વધુ ભાર દેવામાં આવેલો છે, રાઈટ. ચલો, અક્રમ સરની ઉપસ્થિતિ છે, વેલકમ વેલકમ અક્રમ સાહેબ. થેન્ક યુ પવનભાઈ. ચાલો, ફરી એક વખત હેલી થઈ જાય, રાઈટ. ફરી એક વખત હેલી થઈ જાય છે. એક વખત શેર કરી દો બધા. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કોને પ્રાપ્ત થયું છે? પ્રતિભાસિંહ પાટીલ, સુષ્મા સ્વરાજ, ઇન્દિરા ગાંધી કે પછી સુમિત્રા મહાજન? ચારેય બહુ મોટા એવા નામ, બરાબર ને? ચારેય બહુ મોટા એવા નામ. પણ દોસ્તો આમાં સાચો આન્સર તમામ કરશે, મને ખ્યાલ છે. કારણ કે જો આ નું આવડે ને તો હકીકતમાં આપણે ભારત દેશમાં રહેવા માટે લાયક નથી એમ કહીશ. કારણ કે ભારતના જે રાષ્ટ્રપતિ હતા એ રાષ્ટ્રપતિનું જો આપણને નામ ન ખ્યાલ, એટલીસ્ટ તમે મેચ્યોર થઈ ગયા ત્યાં એ સમય દરમિયાન હોય તો તમને આવડવું જ જોઈએ. સાચો આન્સર છે પ્રતિભાસિંહ પાટીલ. ચહેરા સાથે તમને બતાવું છું. શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ છે એ ભારત દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. સાહેબ પ્રશ્ન થશે કે શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ છે એ બની ગયા, બરાબર ને? પણ એ પ્રતિભાસિંહ પાટીલ કયા રાજ્યથી બિલોંગ કરતા હતા? તો તેઓ રાજસ્થાનથી બિલોંગ કરતા હતા. ક્યાંથી? રાજસ્થાનથી તેઓ બિલોંગ કરતા હતા. જો આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલના ફાળે જાય છે અથવા તો હસ્તે જાય છે. રાજસ્થાનના આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું. તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે લોકો આજે પણ યાદ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ક્વેશ્ચન નંબર 13, બરાબર ને? દેવ દિવાળી. આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ બન્યા હતા? પ્રતિભાસિંહ પાટીલ, ઇન્દિરાબેન ગાંધી કે પછી સુષ્મા સ્વરાજ કે સરોજિની નાયડુ? એક બહુ મસ્ત એવો પ્રસંગ પણ હું તમને આ બાબતે કહીશ, રાઈટ. આને લઈને એક મસ્ત એવો પ્રસંગ પણ તમને કહીશ. દોસ્તો હમણાં જ તે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું હતું. અને જે સમય દરમિયાન રશિયા અને યુક્રેનનું યુદ્ધ થાય છે એ સમય દરમિયાન ભારતની જ્યારે ગાડી નીકળતી હતી, ભારતના નાગરિકો જે ત્યાં ફસાણા હતા, સ્ટુડન્ટ્સ ખાસ કરીને, ત્યારે ભારતની ગાડી પર જ્યારે તિરંગો લાગતો ને એ ભારતની ગાડી પસાર થઈ શકતી હતી. બીજા દેશોના કદાચ સ્ટુડન્ટ્સ ત્યાં રહી ગયા હતા જ્યારે આપણા બહાર નીકળી ગયા હતા, બરાબર ને? ત્યારે એક મસ્ત એવો કોટ વાયરલ થયો હતો કે ઇફ યુ આર ઇન માર્સ, જો તમે મંગળ પર પણ છો તો પણ ઇન્ડિયન એમ્બેસી છે એ તમને મદદ કરશે, બરાબર ને? તમને ત્યાંથી પણ લઈ આવવા માટે સક્ષમ છે. દોસ્તો એ એક એવું મસ્ત એવું વ્યક્તિત્વ કે એ વ્યક્તિત્વએ ભારતના પ્રથમ વિદેશ મંત્રી તરીકે રહેવાનું એક બહુમાન પ્રાપ્ત કર્યું હતું. મને તો હજી એ દિવસ યાદ છે. 370 ની કલમ, રાઈટ, અનુચ્છેદ નંબર 370 જ્યારે હટાવવામાં આવ્યો એ સમય દરમિયાન તેઓ દિલ્હી એમ્સમાં દાખલ હતા. અને દિલ્હી એમ્સમાંથી જ્યારે એ પથારીવશ હતા ત્યાંથી એમને એક ટ્વીટ કર્યું હતું કે હું આ દિવસ માટે હું જીવી રહી હતી, હવે કદાચ મારે જીવ મૂકવાનો થાય તો પણ હું તૈયાર છે. બીજા દિવસે 2 દિવસ પછી એમનું નિધન થાય છે, એમનું અવસાન થાય છે. ટ્વિટરના માધ્યમથી કોઈ એમ કીધું કે મેડમ મારી આ બેગ અહીંયા રહી ગઈ છે છતાં મને મળી નહીં, મેં ઘણા બધા પ્રયત્ન કર્યા. બેગ ખોવાઈ ગઈ હોય તોય તે દોસ્તો સુષ્મા સ્વરાજ સુધી ટ્વીટ જતું અને એ ટ્વીટનો સક્રિય રીતના પોતે રિપ્લાય કરતા એવા શ્રીમતી સુષ્મા સ્વરાજ છે. સુષ્મા સ્વરાજ ભારતના પ્રથમ વિદેશ મંત્રી તરીકે રહ્યા હતા. દોસ્તો આજે હયાત નથી, આપણી સમક્ષ નથી, પરંતુ હિન્દી ભાષાના અધ્યાપિકા હતા પોતે. અને ખૂબ સારી એવી પકડ એમને હિન્દી ભાષામાં હતી. સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે ઓળખીએ છીએ. અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ મેળવ્યું હતું. ઓકે, ચલો. એક્સટર્નલ બીજા બહારના કોઈ અવાજ આવે છે કે ખાલી હું બોલું છે જ સંભળાય છે? કેમ કે આ બાજુમાં ધડાંગ ધૂમ આજે દિવાળી છે તો હવે જે બોમ્બ વધ્યા હશે એ ફોડશે. તો હું પૂછું છું કે હું બોલું છું એ જ સંભળાય છે કે પછી બહારનું પણ સંભળાય છે? યસ, ઇટ્સ પ્રાઉડ મોમેન્ટ. ચલો, એક્ટર તો સ્મૃતિ ઈરાની તો અલગ છે. ચલો, ત્યારબાદ છે ઇન્દિરાબેન ગાંધી.
બધા ઓળખતા હશો ઇન્દિરાબેન ગાંધીને. ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરાબેન ગાંધીને યાદ કરવામાં આવે છે. ઈસવીસન 1971 તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો હતો દોસ્તો. અને એવું કહેવાય છે કે અલગ બાંગ્લાદેશને જે બહાર કાઢ્યો, એક દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો દોસ્તો, ઓલ બીકોઝ ઓફ ધીસ આયરન લેડી, જેને આપણે ઇન્દિરાબેન ગાંધીના નામે ઓળખીએ છીએ. એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં જાણીતા છે. પ્રશ્ન નંબર 14, નીચે પૈકી કયા મહિલા ખેલાડીએ એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો? સરિતા ગાયકવાડ, ચાંદની પટવા, અનિશા શાહ કે પછી ભાવના પરીખ? એ વાસણનો અવાજ એટલા માટે આવ્યો કે બોમ્બ ફૂટ્યો ને એટલે નીચે કંઈક પડ્યું હશે. ચલો, જો આ લેક્ચર લાવ્યો કે જિલ્લાનું લેક્ચર ક્યારે આવશે? ઓકે, ઓપ્શન એ તરફ બધા જાય છે. બધા સરિતા ગાયકવાડને ઓળખો છો, રાઈટ? બહુ સારી રીતના કદાચ સરિતા ગાયકવાડને ઓળખો છો. ખેલ મહાકુંભથી પોતાના કેરિયરની શરૂઆત કરી, ધીમે ધીમે કરી અને ઘણા ખૂબ સારા એવા કામો કર્યા. આમાં એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક જો કોઈ અપાયો હોય તો આ સરિતાબેન ગાયકવાડે. ત્યારબાદ હમણાં ઘણી બધી એવી ઇવેન્ટ છે કે એ ઇવેન્ટ્સમાં પણ પોતે સક્રિય રીતના ભાગ લીધો હતો અને અલગ અલગ મેડલ્સ છે, મેડલ્સ ટેલીમાં પોતાનું નામ સુનિશ્ચિત કર્યું હતું. એવા સરિતાબેન ગાયકવાડ છે. સરિતાબેન ગાયકવાડને આપણે ઓળખીએ છીએ. સાથોસાથ દોસ્તો હું તમને એ કહીશ કે સરિતાબેન ગાયકવાડને કુપોષણ મુક્ત ગુજરાત, રાઈટ, આવું એક કેમ્પેઇન છે ને, રાઈટ, એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેઓને નીમવામાં આવ્યા હતા. તો તે તેમની પસંદગી કરવામાં આવી હતી. તો મારી છોરી છોરાસે કમસે કે એવું છે આ સરિતાબેન ગાયકવાડનું કામકાજ. સરિતાબેન ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરી. તેઓએ એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. હવે આ ક્વેશ્ચન પાછો ફૂટી ગયો, રાઈટ? ગુજરાત સરકારે કયા મહિલા ખેલાડીને કુપોષણ મુક્ત ગુજરાત માટે એમ્બેસેડર બનાવ્યા હતા? સરિતાબેન ગાયકવાડને બનાવ્યા હતા. સરિતાબેન ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરી અને તેઓ એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક મેળવ્યો. બરાબર. ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાન માટે તેઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. કેની વાત થાય છે? વાત થઈ રહી છે સરિતાબેન ગાયકવાડની. મતલબ કે વાત થઈ રહી છે સ્ત્રીની, મતલબ કે વાત થઈ રહી છે દીકરીઓની. બરાબર ને? તો ફરી એક વખત મને ગમતી હોય એક લાઈન તમારી સમક્ષ હું મૂકું છું. શું કહે છે કે પાંચિકા રમતી હતી, દોરડાઓ કૂદતી હતી, ઝૂલતી હતી આંબાની ડાળે, ગામને પાદર એક જાન આવી ને બચપન ખોવાઈ ગયું એ જ દાડે. પાંચિકા રમતી હતી, દોરડાઓ કૂદતી હતી, ઝૂલતી હતી આંબાની ડાળે, ગામને પાદર એક જાન એવી આવી ને બચપન ખોવાઈ ગયું એ જ દાડે. મધમીઠા મહુડાના ઝાડ તળે બેઠી બાપાને લખતી હતી ચીઠી. મધમીઠા મહુડાના ઝાડ તળે બેઠી લખતી હતી દાદાને ચીઠી. લખવામાં લિખિત અંગ બાકી હતું ત્યાં તો અંગે ચોડાઈ ગઈ પીઠી. આંગણામાં ઓકળિયું પાડતા બે હાથ, લાલ થાપાઓ ભીત પર પાડે, મારું બચપન ખોવાઈ ગયું એ જ દાડે. પાનેતર પહેરીને પંખી ઉદાસ, સ્ત્રી છોકરી છે, પાનેતર પહેરીને બીજે ઘર જવા તૈયાર છે, પણ એની મનોદશા છે કે પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામા ને કાકી, બાપુના હુક્કામાં તમાકુ ભરવાનું બાને કહેવાનું હતું બાકી. પાણીડા ભરતી એક ગામની નદી, મારા બાપુના ચશ્મા પલાળે, મારું બચપન ખોવાઈ ગયું એ જ દાડે. ઢોલ અને શરણાઈ શેરીમાં વાગ્યા ને ગામે મને પરણાવી રાજી રાજી, લીલોછમ મોહરવાની આશામાં ઉગેલો આ કૂપડ તોડી એક તાજી. ગોરમાને 5 વર્ષોથી પૂજ્યા હતા ને ગોરમાએ તે મને ડૂબાડે, મારું બચપન ખોવાઈ ગયું એ જ દાડે. પાંચિકા રમતી હતી, દોરડાઓ કૂદતી હતી, ઝૂલતી હતી આંબાની ડાળે, ગામને પાદર એક જાન રૂડી આવી ને બચપન ખોવાઈ ગયું એ જ દાડે. મને ખૂબ ગમે છે એવી એક રચના છે. અને જ્યારે તમે કદાચ આને પહેલી વખત સાંભળી હશે તો તમને મજા આવી છે, પહેલા ક્યાંક સાંભળી હશે તોય પણ તમને આનંદ થયો હશે, રાઈટ? દીકરીની મનોદશા છે
એને વર્ણવતી આ એક વાત છે જે મેં તમારી સમક્ષ મૂકી. પણ દોસ્તો, ખૂબ સારું કામ આજે વેબ સંકુલ કરી રહ્યું છે, તો કંઈક જેવી રીતના અહીંયા ધડાકાઓ થઈ રહ્યા છે એવી રીતના મારે ધડાકો કરવો જરૂરી છે કે નહીં, રાઈટ? અને એ જ ધડાકો હવે તમારી સમક્ષ છે દોસ્તો, કે લોન્ચિંગ અવર ન્યૂ ઇનિશિયેટિવ. કંઈક તમારા માટે નવું, જે વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓની ઈચ્છાઓ હોય છે, હર હંમેશ ઈચ્છાઓ રહેતી હોય છે કે સાહેબ વેબ સંકુલ છે, વેબ સંકુલ વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક નવું લાવતું હોય છે. કદાચ આજે તમે જો જોડાણા હોય આજના સેશનમાં, 6 વાગ્યાના સેશનમાં, તો તમને વિસ્તૃત માહિતી મળી હશે. છતાં પણ મને આજે વેબ સંકુલ વિશે બોલવાનો મોકો મળ્યો છે, તો હું તમને જરૂરથી કહીશ દોસ્તો. જ્યાં સુધી હું વિકાસ સાહેબને ઓળખું છું, હું અભિજીત સાહેબને ઓળખું છું, હું ગિરવાન સાહેબને ઓળખું છું, જ્યારથી આ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યારથી હું એમને ત્રણેયને ઓળખું છું ખૂબ સારી રીતના, બરાબર. નાનકડી એવી એક ભાડે ઓફિસમાંથી થયેલી શરૂઆત, આજે 187-88 જેટલા એમ્પ્લોય ત્યાં કામ કરે છે, બરાબર. અને કોઈ એમ્પ્લોય નહીં, બધાને પોતાની કંપનીઓ એવી રીતના કામ કરવાનો મોકો મળે છે અને બધા એવી જ રીતના કામ કરે છે. દોસ્તો, નોલેજ ફેક્ટરી નામથી એક યુટ્યુબ ચેનલ ચાલુ થઈ, એ જ યુટ્યુબ ચેનલ આગળ જાય છે. અલગ અલગ જગ્યાએ સેમિનાર કન્ડક્ટ થાય છે, અલગ અલગ જગ્યાએ વર્કશોપ કન્ડક્ટ થાય છે. સાહેબની વાકછટા, સાહેબનું ભણાવવું, વિદ્યાર્થીઓ તરફનો પ્રેમ, વિદ્યાર્થીઓ તરફથી મળતો પ્રેમ, આ બધું મળતું રહ્યું એટલે ઓફલાઈન બેચ સ્ટાર્ટ થાય. ઓફલાઈન બેચ થોડાક જ સમયમાં બંધ કરી દેવામાં આવે છે, રાઈટ? ત્યારબાદ ઓનલાઈન બેચ સ્ટાર્ટ થાય. ઓનલાઈનમાં ભવ્ય પ્રતિસાદ મળે છે, બરાબર. અને જે ઓફલાઈનમાં જે નહોતું થઈ શકતું એ ઓનલાઈનમાં થઈ શકે એમ હતું, ગુજરાતના છેડે છેડે સુધી પહોંચી શકાય એમ હતું. એટલા માટે ઓનલાઈન એપ્લિકેશન લોન્ચ થાય, રેકોર્ડિંગ સ્ટાર્ટ થાય, અલગ અલગ ફેકલ્ટીઝના રેકોર્ડિંગ સ્ટાર્ટ થાય. દોસ્તો, હું ગર્વથી કહી શકું કે ત્રીજો કે ચોથો રેકોર્ડર હું હતો, બરાબર ને. અને એ જે વ્હાઇટ બોર્ડ છે, વ્હાઇટ બોર્ડમાં મારા વિડીયોઝ કદાચ તમે જૂના જોયા હશે તો વ્હાઇટ બોર્ડમાં એ વિદ્યાલયનું ટી શર્ટ પહેરેલા વિડીયોઝ હશે, બરાબર. અત્યારે ફેકલ્ટીનો પણ બહુ મોટો એવો કાફલો છે. ગુજરાતના ખ્યાતનામ ફેકલ્ટીઓ, ખ્યાતનામ ચહેરાઓ આજે વેબ સંકુલ સાથે જોડાયેલા છે, બરાબર. હવે ધીમે ધીમે હંમેશા ફેધર એડ કરતા જતા હતા. અને એ ફેધર કઈ રીતના એડ થતા, વિદ્યાર્થીઓ જ્યારે સુઝાવ આપતા એ જ સુઝાવોને જોઈ એને અનુસરવાનો પ્રયત્ન કરી અમે કંઈક નવું તમારી સમક્ષ લાવતા હતા, રાઈટ? તો પછી શું થયું દોસ્તો, તો કે ઓફલાઈન બેચ ફરી સ્ટાર્ટ થઈ. જીપીએસસી 1-2 ની 5 બેચો, વર્ગ 3 ની જે જનરલ બેચ છે એની 4 બેચો, ટેટ-ટાટની 3 બેચો. આવી રીતના આ છેલ્લા 3 મહિનામાં આટલા બધા વિદ્યાર્થીઓ આજે ઓફલાઈન માધ્યમથી પણ વેબ સંકુલમાં જોડે. વિદ્યાર્થીઓની એવી આશા છે સાહેબ તમે જે ત્યાં ભણાવો છો, લાઈવ ક્લાસમાં ભણાવો છો, એ અમારે કોર્સ પરચેસ કરવો હોય તો હકીકતમાં અમે દીધેલું ઓફલાઈનના વિદ્યાર્થીઓને દીધેલું કમિટમેન્ટ હતું. પરંતુ મેં તમને કીધું એક અમે તો મોકો ગોતતા હોય છે ક્યારે વિદ્યાર્થીઓને ખુશ કરીએ, રાઈટ? અને દિવાળીની સિઝન આવી તો દિવાળીની સિઝનમાં દિવાળીની આ પવિત્ર પાવન પર્વ નિમિત્તે અમે એ પણ તમારી સમક્ષ મૂક્યું, કદાચ એનો માહોલ લેવો હોય તો. હવે આપણામાં એક વસ્તુ ઘટતી હતી, વારંવાર વિદ્યાર્થીઓના સુઝાવ કન્ટિન્યુઅસલી, સાહેબ લાઈવ ક્યારે, સાહેબ લાઈવ બેચ લોન્ચ કરો, સાહેબ લાઈવ બેચ લોન્ચ કરો. પણ બીજી એકેડમીઝથી આપણે કઈ રીતના અલગ છીએ તો હું તમને જરૂરથી કહીશ દોસ્તો, કોઈ પણ કામ જ્યાં સુધી સચોટ 100% ડેડિકેશન સાથે અને 100% મેનેજમેન્ટ જે છે થઈ શકે એમ છે તો ને તો જ તે આપણે પકડી, બાકી પકડતા નથી, રાઈટ? અને એટલા માટે વેબ સંકુલ પ્રથમ વખત લોન્ચ કરી રહ્યું છે એક એવું ઇનિશિયેટિવ જેને આપણે કહીએ છીએ લાઈવ બેચીસ, અલગ અલગ લાઈવ બેચીસ. એના માટે એપ્લિકેશન અલગ છે. વેબ સંકુલ લાઈવ નામની એક એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર પર છે, રાઈટ? એ અહીંયા પિન થઈ ગયેલી છે. જો પિન કરેલી છે, જ્યારે પણ તમે જાઓ તો એના પર ક્લિક કરી અને તમે એને ડાઉનલોડ કરી લેજો. ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં જોડાઈ ગયા છે. હવે તમારી એક્સપેક્ટેશનો છે, સાહેબ કઈ બેચ છે, કેટલી બેચો છે, ક્યારે બેચ લોન્ચ થાય છે, શું પ્રાઇસ છે, આની ડિટેલ લઈને કાલે આવવાનો છે. પણ છતાંય તમને કહી દઉં, જો દોસ્તો, સૌથી પહેલી બેચ ટેટ-ટાટની લોન્ચ થાય છે. ક્યારે? તો કે 6/11/2022 ના દિવસે સન્ડે થી આપણે ક્લાસરૂમ લાઈવ કરીએ છીએ આનું, બરાબર. પ્રથમ વખત ક્લાસરૂમ લાઈવ સીધો. ત્યારબાદ બેચ નંબર 2 તલાટી અને જુનિયર ક્લાર્કની બહુ જલ્દી આવવા જઈ રહી છે. એટલા માટે આપણે પ્લાનિંગ ખૂબ સુંદર કર્યું છે. 8/11/2022 ટ્યુઝડે ના દિવસે આ બેચ લોન્ચ થાય છે. અને ત્રીજી બેચ છે ફોરેસ્ટ, 11/11/22 થર્સડે ના દિવસે ફોરેસ્ટ લોન્ચ થાય છે. સાહેબ સમય શું રહેશે? ટેટ-ટાટ માટે સમય છે એટલે 10:30 થી 12:30 નો સમય છે. સાહેબ તલાટી માટે આપણી પાસે સમય નથી એટલે અત્યારે 3 કલાક સુધી લાઈવ બેચ ચાલશે, લાઈવ ક્લાસ ચાલશે. ઓકે, પછી 4 કલાકના પણ થઈ જશે છેલ્લે.
બરાબર. ત્યારબાદ ત્રીજી જે ફોરેસ્ટની બેચ છે દોસ્તો, એમાંય આપણી પાસે સમય નથી, તો 9 થી 11 અત્યારે 2, પછી આગળ જતા 3 કલાક આપણે કરીશું. હવે વિદ્યાર્થીઓની એક્સપેક્ટેશન સાહેબ અમે લાઈવ જોઈ લીધું અને રેકોર્ડેડ જોઈ શકશું. જ્યાં સુધી વેલિડિટી છે ત્યાં સુધી તમે 770 વખત જેટલી વાર જોવું ને એટલી વખત જોઈ શકશો. બરાબર ને. જો ડ્યુરેશન શું છે, જ્યારે તમે ટેટટાટની બેચ પરચેસ કરો છો 4 થી 5 મહિના સુધી આ એપ્રોક્સ ચાલે અને એની વેલિડિટી છે 6 મહિના સુધી રહેવાની છે. બેચ નંબર 2 તલાટી જુનિયર ક્લાર્ક 3 મહિના, 3 મહિનામાં આપણે સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે. બરાબર. ખૂબ સુંદર રીતના તમને ભણાવવાનું છે. આની સાથે સાથે તમને મોક ટેસ્ટો પણ આપવામાં આવશે. બરાબર. તો એની વેલિડિટી પાસ 6 મહિના સુધી રહેવાની. 3 મહિના જે છે એ 3 મહિનાની આ બેચ લોન્ચ થઈ છે. આ 4 થી 5 મહિનાની ફોરેસ્ટ ગાર્ડની જે છે એ બેચ લોન્ચ થઈ છે. હવે સાહેબ જો વેલિડિટી છે અહીંયા 9 મહિના, માય મિસ્ટેક, અહીંયા 6 મહિના અને અહીંયા 8 મહિના છે. મતલબ કે બેચ ખતમ થઈ ગઈ એની પછી પણ તમે આ યુઝ કરી શકશો. તો એવું કંઈક કેલ્ક્યુલેશન માંડ્યું છે કે 4 થી 5, બરાબર, એટલે અંદાજિત એટલો ને એટલો બીજો સમય તમને મળે. અહીંયા 3 મહિનામાં ખતમ થાય છે, 3 મહિના બીજા એક્સ્ટ્રા તમને મળે રેકોર્ડેડ એમ નામ જોવા માટે. અહીંયા 4-5 મહિના છે તો અહીંયા 8 મહિના તમને મળે. હવે મહત્વનો છોકરાઓનો સૌથી મોટો જે ક્વેશ્ચન હોય છે કે સાહેબ આની ફીસ શું છે. જો ટેટટાટ માટે 11,111 રાખ્યા છે, તલાટી જુનિયર ક્લાર્ક માટે 9,999 છે અને ફોરેસ્ટ માટે 11,111 રૂપિયા છે. પોહાય કે નહીં સાહેબ? બધાને પોહાય. 11,000 રૂપિયામાં ફોરેસ્ટની બેચ કોણ? અને એ રીતે સાહેબ કોનું કન્ટેન્ટ, કોની ક્વોલિટી? વેબ સંકુલની ક્વોલિટી. નો પોહાણું? ચલો કાંઈ વાંધો નહીં. વિદ્યાર્થીઓ માટેની જ વાત હોય છે દોસ્તો. આ ફીસ છે ને, આ ફીસ નોર્મલી થતી હોય આપણા કન્ટેન્ટ પ્રમાણે, આપણી ક્વોલિટી પ્રમાણે. પરંતુ જ્યારે આપણે લોન્ચ કરીએ છીએ, 11 સુધી જે વિદ્યાર્થી લે દોસ્તો, એને 4,999 એટલે કે 5,000 રૂપિયામાં ટેટટાટનો કોર્સ ફ્રી થઈ જશે. 2,999 રૂપિયામાં આ 3,000 રૂપિયામાં તલાટી જુનિયર ક્લાર્કની બેચ આખી અને 3,999 રૂપિયામાં તમને ફોરેસ્ટનો લાઈવ, એવું નહીં રેકોર્ડેડ 2 વર્ષ 3 વર્ષ પહેલા રેકોર્ડેડ કરીને રાખેલો હોય એ તમને દઈશ એવી રીતના નહીં. નવા ડેટાઓ એડ થતા રહેતા હોય, એ નવા ડેટા સાથે લાઈવ તમારી સમક્ષ બધા જ ફેકલ્ટી હાજર થશે. સમજાય છે? આના માટે વારાફરતી વારા બધા ફેકલ્ટીઓ તમારી સમક્ષ આવશે, રાઈટ? અને આ વિગતે ચર્ચા કરવાના છે. પણ છતાં પણ વિદ્યાર્થીઓને કહું કે આમાંથી જે પણ ઈચ્છુક વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જે તમારી પાસે હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી લેવાનો છે. કાલે સવાર 9 થી લાગી પડવાનું છે. 11/11 વિલ બી ધ લાસ્ટ ડેટ. બરાબર. 11 તારીખ, 11મો મહિનો, છેલ્લો દિવસ, ત્યાં સુધીમાં તમે લ્યો છો. ભારે ડિસ્કાઉન્ટ મળશે. બાકી પછી તમારે જે પ્રાઇસ છે પ્રાઇસ પે કરવી પડશે. ખુશ કે નહીં? મજા આવી કે નહીં? રાઈટ? આ કેવા વિદ્યાર્થીઓ માટે ખબર કે સાહેબ અમારે રેકોર્ડેડ નથી જોવું, સાહેબ અમારે લાઈવ જોવું, પણ અમે ત્યાં નથી આવી શકતા. લાઈવમાં ઇન્ટરેક્શન થાય. સમજાઈ ગયું ને? તમે કઈક ક્વેશ્ચન લખી શકો, અમે એનો જવાબ દઈ શકીએ. બીજી વાત કે યુટ્યુબમાં લાઈવ થાય તોય મજા આવે છે. યુટ્યુબમાં તમારી કમેન્ટ આવે ને એના હું 5, 10, 15 સેકન્ડ પછી એ જોઈ શકતો હોઉં છું. જ્યારે આ તો સીધું તેની મજા અલગ હોય. રાઈટ? ચલો, સબ્જેક્ટ વાઇઝ ટીચર હશે, બરાબર ને પ્રતાપભાઈ? એમાં કાંઈ નહીં ઘટાડી, સમજો. એમાં કાંઈ ન ઘટે, એમાં જિંદગી ઘટે ભાઈ ખાલી. બરાબર? તમારી મહેનત ઘટે. અમારી મહેનત અહીંથી પૂરી છે. અહીંયાથી જે બાણ છૂટશે ને એ કમ્પ્લીટ જ્યાં લાગવાનું છે ત્યાં તીર લાગવાનું, સમજજો. અહીંયા 12માંથી તીર જ્યારે છૂટે છે જ્યાં લાગવાનું ત્યાં અમે તો લક્ષ્ય સાધીને બેઠા છે. બસ તમે કેવા એમાં તમારા ઇનપુટ્સ આપો છો એના ઉપર બધું નિર્ભર છે. ચલો, બરાબર ને? મજા આવી ગઈ ને? ગોહિલભાઈ એમ કે છે કે લાઈવમાં ટાઈમ વેસ્ટ થાય. હું એમ કહું છું તો આપણે જ્યારે ઓફલાઈન બેચ ભણવા જઈએ તો એમાં ટાઈમ વેસ્ટ ન થાય. ઇન્ટરેક્શન તો રહેવું જોઈએ, સમજો. અને ટાઈમ વેસ્ટ કઈ રીતના ન થાય કે જે બેચ છે તમે લાઈવ ન જોવો તેને રેકોર્ડેડ જોઈ શકવાના છો. સમજાણો? લાઈવ 2 કલાકનો લેક્ચર છે અને તમારે કદાચ સ્પીડથી જોવો હોય તોય જોઈ શકાશે. રાઈટ? ઓકે, ચલો. તો આવી રીતના જે પણ માહિતી હતી, માહિતી તમારી સમક્ષ મેં મૂકી છે દોસ્તો. ફરી એક વખત તમારી સમક્ષ હાજર થવાનો મોકો મળશે ત્યારે હું તમારી સમક્ષ આવી જવાનો છું, તમારી પાસે પહોંચી જવાનો છું અને મારી પાસે જે છે એ પીરસી દેવા માટે હું તૈયાર થઈ જવાનો છું. આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને ખૂબ આનંદ આવ્યો હશે, ખૂબ મજા આવી હશે.
કંઈક તમે નવું જાણ્યું હશે, કંઈક નવું શીખવું હશે. ફરી એક વખત તમારી વાલી ચોપડી તમારી સમક્ષ હાજર થઈ છે દોસ્તો. તો હવે આજના આ સેશનમાં મને રજા આપો. ફરી એક વખત ધોરણ 8ના ચેપ્ટર નંબર 1, 2 અને 3 થી આવતા વીકે મુલાકાત થશે અને એ જ વીકમાં એક ફોરેસ્ટનો પણ લેક્ચર તમારી સમક્ષ લાવીશ. કાલે ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈશ. તલાટી કઈ રીતના ક્રેક કરવી, તલાટીનો શું પ્લાનિંગ હોઈ શકે, અમે કઈ રીતના તૈયાર છીએ, અમારી સાથે કદાચ નથી જોડાના તોય તમે ઘરે બેસીને કઈ રીતના મહેનત કરી તલાટી ક્રેક કરી શકો, એ લેક્ચર સાથે તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.